ચાલો હવે આપણે આજનો લેક્ચર શરૂ કરીએ. તો આ લેક્ચરની અંદર મેઇન શું પૂછે છે આ લોકો, તો કે આ લેક્ચરની અંદરથી જનરલી છે વૈજ્ઞાનિકનું નામ અને કઈ સાલની અંદર એ થયું હતું એ બધું પૂછે, અથવા તો નીચેનામાંથી કેની અંદર જાતિઓની જે વિવિધતા છે, કેટલી બાયોડાયવર્સિટી છે એ જોવા મળે છે, એના ઉપર પૂછે. એક્સ સિટુ કન્ઝર્વેશન, ઇન સિટુ કન્ઝર્વેશન જે આપણે નીચે ભણવાના છે એમાંથી ક્વેશ્ચન આવી શકે છે. તો એવી રીતના જનરલ ક્વેશ્ચન હોય છે. બહુ અઘરા ક્વેશ્ચન છે આ ચેપ્ટરમાંથી કાઢતા નથી, ફેક્ટ બેઝ છે એ આમાંથી પ્રશ્ન પૂછાય છે. તો આપણે આજનો લેક્ચર હવે સ્ટાર્ટ કરીએ છીએ. જો દૂર રહેલી આકાશગંગામાંથી કોઈ એલિયન આપણા પૃથ્વી ગ્રહની મુલાકાતે આવે તો સૌથી પહેલા જે વાત છે તેને અભિભૂત અને અચંબિત કરી દે, જે કદાચ આપણા જીવનની અતિ વિશાળ વિવિધતા હશે કે જેમનો સામનો કરશે. તો એમ કહેવા માંગે કે ઉપરથી એલિયન કોઈ આવ્યું હોય આપણા પૃથ્વી ઉપર, તેને શું આશ્ચર્ય થશે? તો કે આપણા પૃથ્વી ઉપર જે અલગ અલગ જીવજંતુઓ, અલગ અલગ પ્રાણીઓ છે, અલગ અલગ જે સજીવો છે, એની જે વિવિધતા જોવા મળે છે એ એને સૌથી પહેલા અચંબિત કરશે. માનવીઓ માટે પણ સજીવ જીવનની જે વિવિધતાસભર સમૃદ્ધ જાતિઓ કે જેની સાથે આ ગ્રહ પર આપણે રહીએ છીએ તે આપણને આશ્ચર્યચકિત અને મંત્રમુગ્ધ કરી દે છે. સામાન્ય માણસ ખૂબ જ મુશ્કેલીથી વિશ્વાસ કરી શકશે કે અહીં આપણી પૃથ્વી ઉપર 20,000 કીડીની જાતિઓ છે, 3 લાખ ભૃંગકીટક એટલે કે બીટલ્સ છે એની જાતિ છે, 28,000 માછલીની જાતિઓ છે તથા 20,000 જેટલી ઓર્કિડની જાતિઓ છે. આ યાદ રાખો. આ એટલી વસ્તુ છે એ બધા ખાસ યાદ રાખવાની. કઈ કઈ? તો કે 20,000 કેની જાતિ છે ભાઈ? કીડીની. 3 લાખ શેની જાતિ છે? તો કે ભૃંગ કીટકોની છે. 28,000 શેની જાતિઓ છે? તો કે માછલીની જાતિ છે. અને 20,000 છે એ કેની જાતિ? તો ઓર્કિડની જાતિઓ છે. તમને એમ પૂછે કે નીચેનામાંથી જાતિઓની વિવિધતા આધારે ચડતા અથવા ઉતરતા ક્રમની અંદર લખો. તો તમને ખબર હોવી જોઈએ કોની વધારે છે કોની ઓછી છે. તમને એમ પૂછે કે 20,000 જાતિઓ નીચેનામાંથી કોની જોવા મળશે? કીડી, ભૃંગ કીટક, માછલી કે ઓર્કિડ? ખબર પડી કેવી રીતે પ્રશ્ન પૂછી શકે આમાંથી? હા સર. પરિસ્થિતિવિદો અને ઉદ્વિકાસીય જીવશાસ્ત્રીઓ કેટલાક આવશ્યક પ્રશ્ન પૂછીને આ વિવિધતાની મહત્વને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જેમ કે એટલી બધી વિભિન્ન જાતિઓ શું કામે છે? શું આ મહાન વિવિધતા પૃથ્વીના ઇતિહાસ સાથે કોઈ અસ્તિત્વ પામેલ છે? આ વૈવિધ્ય કેવી રીતે અને ક્યાંથી આવ્યું? જીવાવરણ માટે આ વિવિધતા કેવી રીતે અને શા માટે મહત્વપૂર્ણ છે? જો આ વિવિધતા ખૂબ જ ઓછી હોત તો શું તેની કાર્યકી પર કોઈ પણ એટલે કે એના જે કાર્ય થાય છે વિવિધતા દ્વારા જે કાર્ય થઈ રહ્યું છે એની ઉપર કઈ અસર થાત, અથવા તો એની કાર્ય છે, કાર્ય પદ્ધતિ છે એ કઈ અલગ હોત? જીવનની આ વિવિધતાથી મનુષ્યને કેવી રીતે લાભ મેળવી શકે છે? તો આ બધા પ્રશ્ન છે ને એના જવાબ આપણે આખા ચેપ્ટરની અંદર થવાના છે. તો અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ઓકે, ચાલો. પહેલો ટોપિક છે જૈવ વિવિધતા એટલે કે બાયોડાયવર્સિટી. બાયોડાયવર્સિટી કેને બોલે છે એટલે છે શું એ આપણે જોવાનું છે. આમાં આપણા જીવાવરણમાં માત્ર જાતીય સ્તરે જ નહીં પરંતુ જીવશાસ્ત્રીય સંગઠનના દરેક એટલે કે આપણે આયોજન બધું બનાવ્યા તે પહેલા ચેપ્ટરની અંદર આપણે જે આયોજન બનાવ્યું હતું એની અંદર દરેક સ્તરે છે એ બધે આપણને શું જોવા મળે છે? વિવિધતા જોવા મળે છે. દરેક સ્તરે કોષોની અંદર મોટા જે અણુઓથી લઈને જૈવ વિસ્તારો સુધીની ખૂબ જ વિવિધતા જોવા મળે છે. આપણને ખબર છે અલગ અલગ કોષો છે એની અંદર પણ જે આપણને અલગ અલગ બૃહદ અણુઓ જે બધા જોવા મળે છે એનું પ્રમાણ અલગ અલગ હોય. એક જ વસ્તુ છે એ સેમ રહેતી. કઈ? તો કે જનીન દ્રવ્ય છે એ બધાની અંદર સેમ હોય આપણા શરીરની અંદર. બાકી બધું છે એ અલગ અલગ થાય. માનો કે આપણા ન્યુરોન જે આપણે બન્યા હોય એટલે કે ચેતાકોષો બન્યા તેની અંદર શું હોય? તો કે સોડિયમ પોટેશિયમનું લેવલ છે બીજા કોષો કરતાં વધારે હોય. પછી હિપેટોસાઇટ એટલે કે યકૃતના કોષો છે તે એમાં ગ્લાયકોજનનું પ્રમાણ છે એ બધા કોષો કરતાં વધુ હોય. ખબર પડે છે કે રીતે વિવિધતા કોષોની અંદર જોવા મળે. ત્યાંથી જૈવ વિસ્તારો જે આપણે બધા ભણી ગયા કે નિવસન તંત્ર ક્યાંનું હોય? તો કે રણનું નિવસન તંત્ર લઈ લો, પાણીનું નિવસન તંત્ર લઈ લો, જંગલનું નિવસન તંત્ર લઈ લો. તો એ બધાની અંદર આપણને શું જોવા મળે? તો કે બધાની અંદર વિવિધતા જોવા મળે છે. એક સરખું છે એ ક્યાંય જોવા મળતું નથી. જૈવ વિવિધતા શબ્દ સામાજિક જૈવ વૈજ્ઞાનિક એડવર્ડ વિલ્સન દ્વારા જૈવિક સંગઠનના દરેક સ્તરે સંકળાયેલી વિવિધતાના વર્ણન માટે પ્રચલિત કરવામાં આવ્યો હતો. તમને પૂછે કે જૈવ વિવિધતા શબ્દ છે કોના દ્વારા આપવામાં આવ્યો? તો કે એડવર્ડ વિલ્સન દ્વારા આપવામાં આવ્યો હતો. તેમાંથી ખૂબ જ અગત્યના શબ્દો છે નીચે પ્રમાણે આવે છે. તો કે જૈવ વિવિધતા જે આપણને જોવા મળે છે કેટલા પ્રકારની હોય અને ક્યારે કઈ વિવિધતા પૂછે એનું ઉદાહરણ કે એનું એક્ઝામ્પલ કઈ રીતનું હોય એ રીતનું આપણને આમાંથી પ્રશ્ન પૂછી શકે. તો પેલું છે જનીનિક વિવિધતા, જેનેટિક ડાયવર્સિટી. તો જેનેટિક ડાયવર્સિટીની અંદર આવે છે શું? તો કે એક જાતિ છે એ જનીનિક સ્તરે તેના વિસ્તરણ ક્ષેત્રમાં ખૂબ જ વિવિધતા દર્શાવી શકે છે.
એક જ જાતિ છે એની અંદર જો જેનેટિક મટીરિયલ છે એ ચેન્જ કરી નાખો તો એ નવી જાતિ તરીકે બની જાય. એક જ વિસ્તારની અંદર આ હોય તો તમને ખબર પડી જાય. તો કે એક્ઝામ્પલ આપો સર એના. તો કે હિમાલયના વિવિધ વિસ્તારોમાં ઉગતી ઔષધીય વનસ્પતિ જેવી કે સર્પગંધા જે છે એના દ્વારા જે જનૈનિક વિવિધતા છે એ તેના દ્વારા ઉત્પાદિત સક્રિય રસાયણની ક્ષમતા અને સાંદ્રતા અર્થમાં હોઈ શકે. એકની અંદર છે માનો કે આ રીતનું હોય, આ જે રિસર્પિન જે સર્પગંધામાંથી મળે છે તો માનો કે આર થી દર્શાવાતું હોય. કેપિટલ આર છે પ્રભાવી છે, સ્મોલ આર છે કેવું છે પ્રચ્છન્ન છે. તો કેપિટલ આર છે એ વધુ પ્રમાણમાં બનાવતા હોઈ શકે, એવું હોઈ શકે. સ્મોલ આર છે બનાવતા ન હોય ને કેપિટલ આર સ્મોલ આર ઓછા પ્રમાણની અંદર બનાવતા એવું હોઈ શકે. તો ખબર પડી કે આ કઈ રીતે થાય. જે રસાયણ રિસર્પિન જે છે એ બનાવવાની ક્ષમતા અને સાંદ્રતાના અર્થની અંદર ભિન્ન ભિન્ન જાતિ છે કઈ રીતે એના જીનની અંદર ફેરફાર થાય ને એની રીતે એ પ્રદર્શિત થાય. ખબર પડી? હા સર. હા સર. ભારત 50,000 થી પણ વધારે જનૈનિક રીતે ભિન્ન ચોખાની ધાન્ય જાત ધરાવે છે. એમાં જાતિ લખ્યું, જાતિની જગ્યાએ જાત કરી નાખજો. 1,000 થી વધારે કેરીની જાત ધરાવે છે. ખબર પડે છે બધાને? હા સર. બીજો પ્રકાર છે, તમને એમ પૂછે પેલો પ્રકારમાં છે એવું પૂછે કે રિસર્પિનની અલગ અલગ ક્ષમતા અને અલગ અલગ સાંદ્રતા અલગ અલગ વનસ્પતિઓ દર્શાવવામાં આવે છે. તો એ નીચેનામાંથી કેનું એક્ઝામ્પલ છે? જીનેટિક ડાયવર્સિટી, સ્પીસીસ ડાયવર્સિટી, ઇકોલોજીકલ ડાયવર્સિટી કે આપેલ તમામ? શું આન્સર આપશો તમે? બોલો. જેનેટિક ડાયવર્સિટી. ખબર પડી બધાને? હા સર. ચાલો બીજું જાતિ વિવિધતા એટલે કે સ્પીસીસ ડાયવર્સિટી. તો સ્પીસીસ ડાયવર્સિટીની અંદર શું આવે છે? તો કે એક જગ્યાએ તમને જે સ્પીસીસની ડાયવર્સિટી જે જોવા મળે, જે વિવિધતા જોવા મળે છે એની સરખામણી બીજા એરિયાની અંદર જે જોવા મળતો હોય એની સાથે કરવામાં આવે. બેને સરખાવો એટલે તમને ખબર પડી કેની ડાયવર્સિટી વધારે છે, કેની ડાયવર્સિટી ઓછી છે. તો અહીં જો લખો, આ વિવિધતા ક્યાં હોય છે? તો કે જાતિ સ્તરે હોય છે. ઉપર કેને હતું? તો કે જાત સ્તરે હતું, કે એક જ જાતિની અંદર તમને અલગ અલગ જાતો જોવા મળે. આમાં શું હોય? તો કે જાતિઓ છે તમને જોવા મળે. ઉદાહરણ તરીકે પશ્ચિમ ઘાટની ઉભયજીવી જાતિઓની વિવિધતા પૂર્વીય ઘાટ કરતા વધારે છે. કોની વધારે છે? પશ્ચિમની કે પૂર્વની? પશ્ચિમ. રેડી? પશ્ચિમની અંદર જે ઉભયજીવીઓની જે જાતો છે એનો તમે કેલ્ક્યુલેટ કરો અને પૂર્વની જે છે એને કેલ્ક્યુલેટ કરો તો તમને વધારે જાતિ છે ઉભયજીવીની કઈ જગ્યાએ જોવા મળે છે? તો કે વેસ્ટર્ન ઘાટ એટલે કે પશ્ચિમ ઘાટની અંદર જોવા મળે. તો અહીંયા તમે કોની સરખામણી કરી? તો ઉભયજીવીની જે અલગ અલગ જાતિઓ છે એની સંખ્યાની સરખામણી કરી. ઉપર કોને કરી? તો કે એક જ જાતિની અલગ અલગ જાત છે એની વિશે તમે સરખામણી કરી હતી. ત્રીજો પ્રકાર છે પરિસ્થિતિકીય વિવિધતા એટલે કે ઇકોલોજીકલ ડાયવર્સિટી. ઇકોલોજીકલ ડાયવર્સિટીની અંદર શું આવે છે? તો કે આ વિવિધતા છે નિવસન તંત્ર તરીકે છે. જાત સ્તરે કઈ વિવિધતા હતી ભાઈ? બોલો તો. જનૈનિક વિવિધતા. જાતીય સ્તરે કઈ હતી? જાતિ વિવિધતા. અને પરિસ્થિતિ વિવિધતા છે કોના સ્તરે છે? તો કે નિવસન તંત્રના સ્તરે છે. ખબર પડી? અલગ અલગ લેવલે અલગ અલગ ડાયવર્સિટી આપણને જોવા મળે છે. ઉદાહરણ તરીકે ભારત પાસે કેવી પરિસ્થિતિ વિવિધતા છે? તો કે રણ પ્રદેશોની અંદર જે જોવા મળે, વર્ષાનો એટલે કે રેન ફોરેસ્ટ, જ્યાં વધારે પડતો વરસાદ પડતો એટલે કે રેન ફોરેસ્ટ કહેવાય. દરિયા કિનારાના ક્ષારયુક્ત વિસ્તારો જેને મેનગ્રુવ્સ તરીકે ઓળખવામાં, મેનગ્રુવ્સ જંગલો તરીકે ઓળખવામાં આવે. પરવાળાના ટાપુઓ એટલે કે કોરલ રીફ્સ. પછી ભેજયુક્ત ભૂમિ, વેલાદનમુખી પ્રદેશો. વેલાદનમુખી યાદ આવે છે ને? કોને કે વેલાદનમુખી પ્રદેશ? જ્યાં નદી અને સમુદ્રનું પાણી ભેગું થતું હોય એને. અને પહાડો પરની વનસ્પતિઓ કે પહાડો પરના ઘાસના જે મેદાનો છે, અલ્પાઇન મેન્ટ્રોવ્સ જેવી પરિસ્થિતિ વિધ્યા છે એ નોર્વે જેવા સ્કેન્ડિનેવિયન દેશ કરતા વધારે છે. એટલે કે નોર્વે જે છે એ દેશોની તમે બધા નિવસન તંત્રો લ્યો અને આપણા નિવસન તંત્રો લ્યો તો એની સરખામણીમાં આપણા નિવસન તંત્રોની જે વિવિધતા છે એ કેવી છે? વધારે જોવા મળે છે. તો આમાં કોઈને કઈ ડાઉટ હોય? આ ત્રણ પ્રકારની જે આપણે અલગ અલગ વિવિધતા જોઈએ એમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ના સર. કેશવ, દર્શના, જીલ, સતીશ, નેહા, મન, હા સર. શ્રેયા, વૈભવ સમજાય છે ને બધાને? હા સર. હા સર. પ્રકૃતિમાં આ સમૃદ્ધ વિવિધતાને એકત્ર થવા માટે ઉદ્વિકાસના લાખો વર્ષો લાગે છે. આપણને ખબર છે બધો ઉદ્વિકાસ થાય ત્યારે તે અલગ અલગ જાતિઓ છે ડેવલપ થતી હોય ને એના આધારે આપણને વિવિધતા છે જોવા મળે છે. પરંતુ જો જાતિ ગુમાવવાનો આ વર્તમાન દર છે સતત ચાલુ રહેશે તો આપણી બધી જ સંપત્તિ છે 2 સદી કરતા ઓછા સમયની અંદર ગુમાવી શકીએ છીએ.
ત્યારે આપણને ખબર છે પ્રદૂષણ ને એ બધા અલગ અલગ પરિબળો એટલા બધા વધી ગયા છે જેને લીધે જે જાતિઓ છે એ ગુમાવવાનો દર વધી જાય. જો અત્યારે જે દરથી જાતિઓ ગુમાવાય છે એટલે કે જાતિનો લોસ થાય છે એ જો સતત આવી જ રીતે શરૂ હશે તો 2 સદી એટલે કે 20 વર્ષની અંદર 200 વર્ષની અંદર છે એ આપણી બધી જાતિઓ છે એ બધી લુપ્ત થતી જાય ને આપણી જે આ જૈવ વિવિધતાનો જે વારસો છે એ કેવો થઈ જાય, ગુમાવવાનો વારો આવશે. જૈવ વિવિધતા અને તેનું સંરક્ષણ છે એ દરેકના હિત સંબંધી આંતરરાષ્ટ્રીય અતિ આવશ્યક પર્યાવરણીય મુદ્દાઓ છે જેના આધારે ઘણી બધી વર્લ્ડ સમિટ પણ થઈ છે. ક્યારે થઈ છે આપણે જે ભણવાના છે. કારણ કે આ ગ્રહ પર આપણી ચિરંજીવિતા અને સુખાકારી માટે સમગ્ર વિશ્વમાં વધુ ને વધુ લોકોને જૈવ વિવિધતાની ચિંતાજનક જે મહત્વતા છે એનું ભાન થયું છે અને તેનો વાસ્તવિક ખ્યાલ આવ્યો છે. આપણને ખબર છે કે આપણી રોજબરોજની જીવન જરૂરિયાત બધી ક્રિયાઓ કરવા માટે આપણે કોની ઉપર આધાર રાખીએ છીએ તો કે પર્યાવરણ ઉપર આધાર રાખીએ છીએ. એ પર્યાવરણને રિપેર કરવાનું કામ છે બધું કોના દ્વારા થાય તો કે બધી આ વિવિધતા દ્વારા થાય છે. આપણે ગયા ચેપ્ટરની અંદર ભણી ગયા હતા કે બધું વસ્તુ છે એ જો ડાયરેક્ટ સ્ટોર થતી જાય તો જમીનની અંદર છે ખનિજોનો ને એ બધું જે ભંડાર છે એ ખાલી થશે તો એને પાછું ભેળવવાનું કામ કોના દ્વારા થાય તો કે ફૂગ, બેક્ટેરિયા વગેરે દ્વારા થાય છે, વિઘટકો દ્વારા થાય. જો વિઘટનને તમે લુપ્ત કર્યો તો આપણું જીવન પણ ત્યાં જોખમમાં મુકાઈ જાય છે. એટલે કે દરેક વસ્તુ જે જાતિ વિવિધતાની જે છે એનું હવે બધા લોકોને ભાન થવા લાગ્યું છે કે એની મહત્વતા કેટલી છે. ક્લિયર થાય છે એટલું? હા સર. હવે પછીનો ટોપિક જે છે બાયોડાયવર્સિટીનો અંદરનો ટોપિક કયો છે તો કે પૃથ્વી ઉપર કેટલી જાતિ વિવિધતા છે અને ભારતમાં કેટલી જાતિ વિવિધતા એટલે કે કેટલી જાતિઓ છે આપણે ભણવાનું છે. તો હમણાં સુધી શોધાયેલ ને નામાંકિત બધી જ જાતિઓની નોંધણી છે એ પ્રકાશિત કરવામાં આવી છે. આપણે જાણીએ છીએ કે આજ સુધીમાં આ બધામાંથી કેટલી બધી જાતિઓ નોંધાયેલી છે પરંતુ પૃથ્વી પર કેટલી જાતિઓ છે ટોટલ તમે ગણો તો કેટલી જાતિઓ છે આ પ્રશ્નનો જવાબ આપવો સહેલો નથી. હવે તમે કોઈ જંગલે તમે બહુ એક્સ્ટ્રીમ કન્ડિશન હોય કે ત્યાં તમે જઈ જ ન શકો તો ત્યાં કેટલી જૈવ વિવિધતા છે એ આપણે જાણી શકતા નથી. એટલે પૃથ્વી ઉપર ટોટલ કેટલી જૈવ વિવિધતા છે એનો અંદાજ જે લગાવવો છે કેવો છે, મુશ્કેલ છે. IUCN એટલે કે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ એમણે 2004ની અંદર છે બધું આ સંશોધન કર્યું તો એ કીધું કે આજ સુધીની વર્ણન કરાયેલી વનસ્પતિ અને પ્રાણી જાતોની કુલ સંખ્યા છે 1.5 મિલિયન કરતા સહેજ વધારે છે. આપણે ભણી ગયા 1.5 થી 1.7 મિલિયન એટલે કે 15 થી 17 લાખ જાતિઓ. યાદ આવે છે આવું પહેલો ચેપ્ટરના અંદર? 1.7 to 1.8 મિલિયન. રેડી? એટલે 17 થી 18 લાખ જે જાતિઓ છે એ આપણે જોઈ ગયા. અહીંયા શું આપ્યું છે કે 1.5 મિલિયન એટલે શું થયું કે 15 લાખ કરતા સહેજ વધારે છે એવું કીધું. પરંતુ આપણને સ્પષ્ટ ખ્યાલ નથી કે હજુ કેટલી જાતિઓની શોધ અને વર્ણન કરવાનું બાકી છે. હમણાં એક વૈજ્ઞાનિકનું નામ આવશે જેમણે અંદાજો લગાડેલો છે કેટલી જાતિઓ હશે. એ નીટ 2020ની અંદર એ પ્રશ્ન પૂછાઈ ગયો હતો. આપણે આવશે ત્યારે એમાં થોડુંક વર્ણન કરશું. અંદાજ લગાવવામાં ખૂબ જ વ્યાપકતા છે તથા તેમનામાંથી ઘણી તો માત્ર પ્રશિક્ષિત ધારણા જ છે. કેમ કે આપણે હમણાં જ કીધું કે જે જગ્યાએ આપણે જઈ શકતા નથી ત્યાં તો કેટલી જાતિ વિવિધતા હશે, બહુ વધારે હશે બહુ ઓછી હશે એનું આપણે અનુમાન કરી શકતા નથી. એટલે ખાલી અંદાજો લગાડવો પડે, ગેસ કરવું પડે. જો અહીં લખું ગેસ. ઘણા વર્ગીકરણીય સમૂહો માટે જાતિઓની શોધ છે એ ઉષ્ણકટિબંધીય દેશો કરતા સમશોષણ કટિબંધીય જે પ્રદેશ છે એમાં વધુ પરિપૂર્ણ છે. આપણે હમણાં એક થોડોક ચાર્ટ જોશું એના આધારે તમને ખબર પડશે કે કઈ જગ્યાએ છે તમને વધુ જાતિઓ છે તે જોવા મળે છે. ઉષ્ણકટિબંધમાં નોંધપાત્ર રીતે મોટા પ્રમાણમાં જાતિઓની શોધ બાકી છે. જીવશાસ્ત્રીઓએ ઉષ્ણકટિબંધ તેમજ સમશીતોષ્ણ જે પ્રદેશો છે એમાં કીટકોના સમૂહોની જાતિ સમૃદ્ધિનો કંટાળાજનક અભ્યાસ કરી તેને આંકડાકીય તુલના કરી અને આ પ્રમાણમાં તે વિસ્તારોના પ્રાણીઓ અને વનસ્પતિના અન્ય જૂથોને આવરી લઈ પૃથ્વી પરની જાતિઓની કુલ સંખ્યાનો અંદાજ લગાવ્યો. કેટલાક અંતિમ અંદાજ પ્રમાણે જાતિઓનો વિસ્તાર છે 20 થી 50 મિલિયન એટલે કે 2 થી 5 કરોડ સુધીનો છે જે વૈજ્ઞાનિકોએ અંદાજો લગાવ્યા. પરંતુ રોબોટ મે નામના વૈજ્ઞાનિકે શું કીધું તો કે એના દ્વારા કરવામાં આવેલ વધુ સંતુલિત અને વૈજ્ઞાનિક રીતે સચોટ અંદાજ છે એના પ્રમાણે વૈશ્વિક જાતિની વિવિધતા લગભગ 7 મિલિયન એટલે કે 70 લાખ છે. તમને એમ પૂછે કે રોબોટ મે છે એ જાતિ વિવિધતાનો કેટલો અંદાજ લગાડેલો છે? 7 મિલિયન, 8 મિલિયન, 10 મિલિયન, 12 મિલિયન? બોલો. 7 મિલિયન. ખબર પડી? હા સર. હા સર. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. તમને પછી ત્યાં આવું મૂકી દેશો. રોબોટ મે
પછી આવું મૂકી દે 1.8 લાખ, પછી 7 મિલિયન, 1.7 મિલિયન, 1.8 મિલિયન આવું મૂકી દે. ખબર પડી? આપણે ડાયરેક્ટ કે 1.7 મિલિયન જેવું આપણે છે ને કંઈક ભણી ગયા હતા એટલે આપણે આ હશે, પણ ઓરિજિનલ આન્સર કયો આવે છે? 7 મિલિયન આવે. આવા તમે કન્ફ્યુઝ થઈ જાવ એવા ઓપ્શન મૂકશે. નકર આપણે શું થાય કે આપણે ઓપ્શન સામે આવશે એટલે આપણને ખબર જ પડી જાય કે શું આવશે આન્સર તરીકે. પરંતુ આ રીતના જો ઓપ્શન મૂકશે તો તમને ભૂલ પડવાની સંભાવના બહુ વધારે છે. તો રોબર્ટ મે દ્વારા કેટલી જાતિ વિવિધતા છે એટલે કેટલી જાતિઓ છે એનો અંદાજ લગાડવામાં આવ્યો? બોલો બધા. 7 મિલિયન. 7 મિલિયન. બીજા બધા શું કરે છે? બધાએ બોલવાનું કીધું. 3 જણાના મને આન્સર આવ્યો. વર્તમાન ઉપલબ્ધ જાતિ સંશોધનના આધારે પૃથ્વીની જૈવ વિવિધતા વિશેના કેટલાક રસપ્રદ ઉદ્દેશોને જોઈએ. બધી અંદાજિત જાતિઓના 70% કરતા પણ વધારે કોણ છે? તો કે પ્રાણીઓ છે. જ્યારે બધી વનસ્પતિઓ, લીલ, ફૂગ, દ્વિઅંગી, અનાવૃત બિદ્ધારી, આવૃત બિદ્ધારીનો સમાવેશ ભેગી કરીએ તો કુલ ટકાવારીના 22% કરતા પણ વધારે નથી. 70 + 22 કેટલું થાય ભાઈ? બોલો તો. 92%. સર 8% કઈ ગયા? 8% ની અંદર શું હશે? બોલો તો. કોઈને અંદાજ આવે છે? 70% પ્રાણી આવી ગયા, 22% કોણ આવી ગયું? વનસ્પતિ, ફૂગ, દ્વિઅંગી, ત્રિઅંગી, લીલ, એ બધું 22%. 8% ની અંદર આવશે શું? એટલે સર 8% ની અંદર મોનેરા આવશે. મોનેરાનો ઉલ્લેખ થયો છે અહીંયા કઈ? જો તો બધા. ના. કેમ કે વિઘટકો આપણે ન કહીએ, કેમ કે ફૂગ તો આમાં આવી ગઈ ને. ખબર પડી? હા સર. એટલે મોનેરાનો સમાવેશ કેની અંદર થાય? તો કે 8% ની અંદર થાય છે. હવે માનો કે આપણે જોયું પ્રાણી વનસ્પતિનો આખો જે ડિપાર્ટમેન્ટ છે એમાં પ્રાણી કેટલા ટકા છે ભાઈ? બોલો તો. 70%. 22% કોણ છે? વનસ્પતિ છે. 8% મોનેરા ને એનું બધું આવશે. તો પ્રાણી જે 70% છે તો આપણને ખબર છે પ્રાણીની અંદર તો કેટલા બધાથી શરૂઆત થાય, સછિદ્રથી લઈને છેક સસ્તન સુધીનું બધું આવે એમાં. તો એમાંથી કોનો સમાવેશ છે એ વધુ પ્રમાણની અંદર છે? તો કે પ્રાણીની અંદર કીટકો છે સૌથી વધારે જાતિ સમૃદ્ધિ ધરાવે છે. પ્રાણીના કુલ ટકાવારીના 70% થી પણ વધારે છે તે. એનો અર્થ એ છે કે આ ગ્રહ પર દરેક 10 પ્રાણીઓએ 7 કીટકો છે. ખબર પડી? જો હું કહેવા માંગે છે 70% શું છે ભાઈ? પ્રાણીઓ. આ પ્રાણીઓના પાછા 70% કોણ છે? કીટકો. અને બાકીના 30% ની અંદર બધું આવે. તો 10 પ્રાણી લ્યો એમાંથી 7 કોણ હશે? કીટક હશે. ખબર પડી? બધાને ખબર પડી? ચાલો. એનો અર્થ એ છે કે 10 પ્રાણીઓએ 7 કીટકો. ફરીથી કીટકોના આ વિપુલ વૈવિધ્યને આપણે કેવી રીતે સમજાવવું? વિશ્વમાં ફૂગની જાતિઓની સંખ્યા એ મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ તથા સસ્તનોની જાતિઓની એકત્રિત કુલ સંખ્યા પણ વધારે છે. તમને એવું પૂછે નીચેનામાંથી કોની જાતિ વિવિધતા સૌથી વધારે છે? સૌથી વધારે છે. પ્રશ્ન એવા પૂછ્યો છે. નીચે આવશે સસ્તન, પછી સરીસૃપ, ઉભયજીવી અને ફૂગ. શું આન્સર આવશે? બોલો તો. જો વાંચ્યું જ નહીં હોય તેને એમ થાય સૌથી લેટેસ્ટ કોણ છે ભાઈ? તો સસ્તનો છે. સસ્તનોમાં તો માણસ જ આવી ગયો. તો માણસની સંખ્યા એટલી બધી હશે તો સસ્તનનું સૌથી વધારે જાતિ વિવિધતા હોવી જોઈએ ને એમ કરીને સસ્તન મૂકી દે. પરંતુ આપણે અહીં લાઈનમાં શું કીધું કે ફૂગની જાતિઓની સંખ્યા છે તમે ભેગી કરો તો મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ અને સસ્તનોનો તમે ટોટલ માનો એની કરતા પણ વધારે છે. મત્સ્યની કેટલી જાતિઓ છે ભાઈ? બોલો તો. આપણે ભણી ગયા મત્સ્યની કેટલી જાતિઓ છે? આજે નો ભણ્યા? પહેલા જ પેરેગ્રાફની અંદર
બોલો તો 28,000. હા 28,000 છે એ જાતિઓ છે કોની? માછલીઓની. અહીંયા જો હવે આમાં આપણને અહીંયા સરખામણી કરાવી છે કે અપૃષ્ઠવંશીઓ, વનસ્પતિઓ અને પૃષ્ઠવંશીઓ. તો પૃષ્ઠવંશીઓની અંદર કોનું આવતું હતું કે હનુવિહીન, હનુધારી અંદર પછી માછલીને આપણે બધા આવતા હતા. ચતુષ્પાદ અને મત્સ્ય આવતું હતું. ચતુષ્પાદની અંદર પછી આપણે ઉભયજીવી, સરીસૃપ, વિહગ અને સસ્તન આવું એનિમલ કિંગડમની અંદર ભણી ગયા. યાદ આવે છે બધાને? તો એનું સરખામણી કરી છે ને એનો અહીંયા આપણે ચાર્ટ બતાવ્યો. તો પૃષ્ઠવંશીઓની અંદર સૌથી વધારે પ્રમાણની અંદર કોણ છે? બોલો તો. પૃષ્ઠવંશીઓની અંદર સૌથી વધારે પ્રમાણની અંદર કોની સંખ્યા આવેલી છે? મત્સ્ય સર. ખબર પડી બધાને? પછી તમને અહીંયા પ્રશ્ન કેવો પૂછી શકે ખબર? અહીંયા માછલી લખ્યું છે, અહીંયા એ લખી દે, અહીંયા બી લખી દે, અહીંયા સી લખી દે, અહીંયા ડી લખી દે. આપણને ખબર સસ્તન, પક્ષી, સરીસૃપ ને ઉભયજીવી જ આવવાના છે. પરંતુ ઈ આમાં કઈ રીતે કરશે? તો કે આમાં તમને એવી રીતે ગૂંચવી દેશે કે આ એબીસીડી ની અંદર શું આવે. તો તમારે એ રીતે યાદ રાખો. યાદ કઈ રીતે રાખવાનું? જો પેલા સૌથી પેલા કોણ આવે? મત્સ્ય આવ્યા, પછી કોણ આવે? ઉભયજીવી, પછી કોણ આવે? સરીસૃપ, પછી વિહગ ને સસ્તન. આ યાદ છે બધાને આખો ક્રમ વિકાસનો? હા સર. તો અહીં જો માછલી લખ્યું છે. હા સર માછલી લખ્યું. પછી ઉભયજીવી આવ્યા, પછી સરીસૃપ આવ્યા, પછી પક્ષી આવ્યા, પછી સસ્તન. ખબર પડી ગઈ? યાદ રહી જાય? કોઈને ગોખવા જેવું કઈ આમાં? હા સર. ના સર. ના સર. અપૃષ્ઠવંશીઓ. અપૃષ્ઠવંશીઓની અંદર આપણે આખું પૃષ્ઠવંશી ને અપૃષ્ઠવંશી બે ભેગું કરજો તો એ કોનો સમાવેશ સૌથી વધારે છે? તો કે કીટકોનો. કેટલા ટકા છે? તો કે 70% છે. તો અપૃષ્ઠવંશીની અંદર તમે સરખામણી કરો તો કોણ આવશે સૌથી વધારે? તો કે કીટકો આવશે. કીટકો કરતા ઓછું કોણ છે? તો કે મૃદુકાય. ને એની કરતા ઓછું કોણ છે? સ્તરકવચ છે. અને બીજા બધા અન્ય પ્રાણીઓ જે આપણે સછિદ્ર છે, પછી કોષ્ટાંતરી છે ને એ બધું ભેગું કરીને છે મૂકો, નુપુરક ને એ બધું ક્યાં આવશે? તો અન્ય પ્રાણી સમુદાયની અંદર. એટલું ક્લિયર? આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ના સર. ઓકે ચાલો, નીચે કોણ આવ્યું? વનસ્પતિઓ. તો વનસ્પતિઓની અંદર કોને મૂકી છે? તો કે ફૂગ. ફૂગ પછી તો કે આવૃત બીજધારી ને ફૂગ છે એ સૌથી મોટા સમુદાય છે. લીલ અને લાઇકેનની અંદર છે એ કેવું છે? તો કે લીલ છે એનું પ્રમાણ વધુ છે, લાઇકેનનું પ્રમાણ એની કરતા ઓછું છે. પછી મોસ અને ત્રિઅંગની સરખામણી કરો તો મોસ એટલે કે દ્વિઅંગીનું પ્રમાણ વધુ છે, ત્રિઅંગી અને એની સાથે જે બધી વનસ્પતિ આવે એનું પ્રમાણ ઓછું છે. તો આમાંથી તમને એવું પૂછી શકે કે ફૂગ, લીલ, લાઇકેન અને મોસ એની અંદર સરખામણી કરો તો શું આવશે? તો કે ફૂગ આવે. એની કરતા ઓછી કોણ છે? તો કે દ્વિઅંગી છે. એની કરતા ઓછું કોણ છે? ત્રિઅંગી છે. અને એની કરતા ઓછું કોણ છે? તો કે લાઇકેન છે. ખબર પડી? આવી રીતના પ્રશ્ન છે તે તમને પૂછી શકે છે. એ વાત નોંધવી જોઈએ કે આ અંદાજ આદિકોષ કેન્દ્રીય સજીવો માટે કોઈ સંખ્યા આપતો નથી. કયો અંદાજ? તો કે અહીંયા ઉપર આપણે જોયો તે. જીવશાસ્ત્રીઓને ચોક્કસ ખાતરી નથી કે આદિકોષ કેન્દ્રીય જાતિઓની સંખ્યા કેટલી હોઈ શકે. સમસ્યા એ છે કે પરંપરાગત વર્ગીકરણ રીતે સૂક્ષ્મ જીવોને ઓળખવા માટે યોગ્ય કે ઉચિત નથી તથા ઘણી જાતિઓનું પ્રયોગશાળામાં સંવર્ધન પણ યોગ્ય નથી. જો આ સમૂહની જાતિઓના વર્ણન માટે જૈવ રાસાયણિક અથવા તો આણ્વીય માપદંડો અપનાવવામાં આવે ત્યાં વિવિધતા લાખોમાં પહોંચી શકે છે. આપણને ખબર છે કે અત્યારે મોલેક્યુલ આપણે જે આદિકોષ કેન્દ્રી છે એમાંથી એકમાંથી બે બનવાનો સમયગાળો કેવો છે? બહુ વધારે છે કે બહુ ઓછો છે? ઓછો. સમય જેમ ઓછો હોય એમ થોડીક વારની અંદર છે એની જે જાતિઓની એટલે જે જાતિની અંદર જે પર્ટિક્યુલર સજીવની સંખ્યા છે એ વધતી જાય છે. તો એના આધારે તમે આ બધી વસ્તુ માપદંડો અપનાવવા જાશો ત્યાં એની જે વિવિધતા છે કેવી? તો કે લાખોની અંદર પહોંચી જાય છે. ખબર પડી? હા સર. હવે મેન જે છે અમુક શબ્દ યાદ રાખવાના છે એ અહીંયા આવે છે તો આપણે એને યાદ રાખવાના ટ્રાય કરવાની જ છે. હું કામે પૂછાવાના છે. તેમ છતાં ભારતે કુલ જમીન વિસ્તારનો કેટલો એરિયા ધરાવે છે? તો કે 2.4 જમીન વિસ્તાર ધરાવે છે. પરંતુ એમની વૈશ્વિક જાતિ વિવિધતા પ્રભાવશાળી રીતે કેટલી છે? તો કે 8.1% છે. ખબર પડી? જમીન વિસ્તાર કેટલો છે? 2.4%. એની જૈવ વિવિધતા અંદર 2.4 વિસ્તારની અંદર કેટલી આવે? તો કે આખી દુનિયાની તમે જૈવ વિવિધતાની વાત કરો તો 8.1% જૈવ વિવિધતા ક્યાં જોવા મળે? તો કે ભારતની અંદર જોવા મળે છે. સર આને કેમ યાદ રાખવું? તો કે 4 દુ કેટલા થાય?
8 ખબર પડી? અહીંયા જો 4 2.4 8.1 રિલેટ થાય છે? હા સર પણ અહીંયા 4 ગુણ્યા 2 નહીં કરવાનો, આમ યાદ રાખવાનું 2 ગુણ્યા 4 એટલે 2.4 યાદ રાખજો. 2.4% જમીન વિસ્તાર છે અને 8.1% શું ધરાવે છે? તો કે જૈવ વિવિધતા ધરાવે છે. આ જ કારણ છે કે ભારત પણ વિશ્વના 12 મોટી વિવિધતા ધરાવતા દેશો પૈકીનો એક દેશ છે. ભારતમાં લગભગ 45,000 જેટલી વનસ્પતિઓની જાતિ આવેલી છે અને તેના 2 ગણાથી વધારે પ્રાણીઓની જાતિઓની નોંધણી થઈ શકી છે. કેટલી ભાઈ વનસ્પતિની જાત છે? 45,000 45,000 45,000 વનસ્પતિઓની જાતિ છે અને પ્રાણીઓની જાતિ કેટલી કીધી છે? તો કે પ્રાણીઓની જાતિ છે એ 2 ગણાથી પણ વધારે જાતિ કીધી. 2 ગણાથી વધારે એટલે 45 ગુણ્યા 2 કરો એટલે કેટલું થયું? તો કે 90,000 થી પણ વધારે કોણ આવેલું છે? તો કે પ્રાણી આવેલા છે. ખબર પડી? તમને પૂછે કે નીચેનામાંથી કયો વિકલ્પ છે એ ભારતની અંદર આવેલી પ્રાણીઓની જાત દર્શાવે છે? 70,000 80,000 90,000 કે 95,000? બોલો તો શું આવશે? 90,000 બીજું કોઈ આન્સર આપે છે? તો 90,000 ખોટું છે. 2 ગણાથી પણ વધારે કીધું છે એટલે 95,000 આન્સર આવે. ખબર પડી? હા સર આવી જ સિલી મિસ્ટેક કરો છો. બધા કન્સેપ્ટ ખબર હોય ને તો આવી સિલેક્ટ મિસ્ટેક કરીને બેસે. વાસ્તવિક રીતે આજ સુધી કેટલી જીવન જાતિઓની શોધ અને તેમના નામ આપવાના બાકી છે એ તો આપણને ખબર જ નથી. જો આપણે રોબર્ટ મેના વૈશ્વિક અંદાજનો સ્વીકાર કરીએ તો ત્યારે હજુ સુધી માત્ર કુલ જાતિઓના 22% જાતિઓની શોધ થઈ છે. આપણે કીધું હતું ને 70 લાખ જાતિ હોય તેમાંથી આપણે કેટલા જોઈએ છે કે 17 થી 18 લાખ જાતિ હોય તો આનો રેશિયો કાઢો તો આપણને કેટલો મળે? તો કે 22% જાતિઓની જ આપણને ખબર છે. ભારતમાં વિવિધતાની સંખ્યા માટે આ ટકાવારીનો અમલ આપણે અંદાજ પ્રમાણે લગાવીએ તો 1 લાખથી વધારે વનસ્પતિઓની જાતિ અને 3 લાખથી પણ વધારે પ્રાણીઓની જાતિની શોધ અને એનું વર્ણન કરવાનું બાકી છે. ખબર પડી આ અંદાજ કેવી રીતે કાઢ્યો હોય? હા સર શું આપણે ક્યારે આપણા દેશની જૈવિક સંપદાની સંપૂર્ણ શોધ કરવા સક્ષમ બનીશું? વિચાર કરો કે આ કાર્યોને પૂર્ણ કરવા માટે કેટલીક પ્રશિક્ષિત માનવ શક્તિની એટલે કે પ્રશિક્ષિત એટલે કે ટ્રેન્ડ મેન પાવર એટલે શું કહેવા માંગે છે? તો કે તમારે ડોક્ટર બનવું તો ડોક્ટરનું ભણવું પડે કે ન ભણવું પડે? ભણવું પડે. નીટ ક્રેક કરવી તો નીટનું ભણવું પડે કે ન ભણવું પડે? હા સર તો ભણવું તેવી જ રીતે આ કાર્ય કરવા માટે જે વ્યક્તિ તૈયાર થાય છે તેને ટ્રેન કરવા પડે કે ન કરવા પડે? તો કે ટ્રેન કરવા પડે એટલે કે પ્રશિક્ષિત માનવ શક્તિની જરૂર પડે છે અને કેટલો સમય જશે એની કાંઈ હજી આપણે ધારણા કરી શકતા નથી. આ પરિસ્થિતિ હજુ પણ વધારે નિરાશાજનક દેખાય છે જ્યારે આપણે સ્પષ્ટ રીતે જાણીએ છીએ કે મોટા ભાગની જાતિઓ આપણે તેમની શોધ કરતા પહેલા જ તે વિલુપ્ત થઈ જવાનો ભયનો સામનો કરી છે. આપણને ખબર છે ઘણી જાતિઓ વિલુપ્ત થઈ ગઈ છે અને ઘણી જાતિઓ વિલુપ્ત થવાની પાળી ઉપર છે કે હમણાં ક્યારેય પણ એટલી બધી આપણે પ્રદૂષણ એ બધું કર્યું એટલે ગમે ત્યારે છે એ વિલુપ્ત થઈ જાય છે. તો પ્રકૃતિના જૈવિક પુસ્તકાલયમાં સંગ્રહિત બધા જ પુસ્તકોના શીર્ષકોને આપણા દ્વારા સૂચિબદ્ધ કરતા પહેલા જ તેમનો અગ્નિદાહ થઈ રહ્યો છે. એટલે કે તમે ઘણી બધી વસ્તુ લખી લીધી હોય અને હવે તમે એ પુસ્તકનું ટાઇટલ આપો. માનો કે તમે ઓથર છો, તમે ઘણી બધી બુક લખી નાખી છે, હવે બુકને પબ્લિશ કરતા પહેલા તમે એ બુકને અલગ અલગ ટાઇટલ આપો છો તો એ ટાઇટલ આપતા પહેલા તમારે બુક સળગી જાય તો કેવું થાય? તમને દુઃખ થાય કે ન થાય? હા સર તો એવી જ રીતે આપણે જે જાતિઓની શોધ કરવાની બાકી છે એ જાતિઓ અત્યારે લુપ્ત થઈ રહી છે એવું કહેવા માંગે છે એટલે લુપ્ત થવું જોઈએ. તો આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ના સર ના સર ના સર એટલું ક્લિયર થયું બધાને? હા સર હા સર ઓકે. હવે આપણે ભણવાનું છે કે જૈવ વિવિધતાના પ્રતિરૂપ અથવા ભારત એટલે કે પેટર્ન્સ ઓફ બાયોડાયવર્સિટી જે છે એ અત્યારે આપણે ભણવાની છે. તો કે સર આમાં શું ભણવાનું? તો કે પહેલા આપ્યું છે અક્ષાંશીય ધોળાંશ. અક્ષાંશીય ધોળાંશ કોને કહેવાય? તમે નાના ધોરણની અંદર સામાજિક વિજ્ઞાનની અંદર ભણી ગયા છો, યાદ આવે છે અક્ષાંશીય ધોળાંશ બધા?
વિષુવવૃત્ત હોય, મકરવૃત્ત હોય, કર્કવૃત્ત હોય, એવું બધું આવતું હતું. હા સર. હા સર. તો એવી રીતે આપણે અત્યારે થોડુંક જોવાનું છે. તો કે ઈ અક્ષાંશીય ઢોળાંશ જે બધા અલગ અલગ તમારે આવતા હતા, એ ઢોળાંશ હારે તમે કેવી રીતે તમારી જૈવ વિવિધતા છે એ બદલે છે એ આપણે જોવાનું છે. અને બીજું નીચે આપ્યું છે કે તમે કોઈ પણ એરિયાની અંદર જાઓ છો તો ઈ એરિયાની અંદર તમને જૈવ વિવિધતા છે એ કેવી રીતે જોવા મળે છે, એ બીજા નીચેનો જે બીજો ટોપિક છે એની અંદર આપણે જોવાનું છે. તો પહેલા આપણે અક્ષાંશીય ઢોળાંશ વાળું છે એ થોડુંક ભણી લઈને પછી નીચેની સાઈડ જે છે એ ભણશું. ભાઈ આ શું છે બોલો તો, પૃથ્વી બતાય જ બધાને. હા હા સર. સર. આ બધા શું છે, અલગ અલગ અક્ષાંશ ઉપર આવેલા અલગ અલગ વૃત્તો છે. અહીંયા કયો ખૂણો આવે તો કે અત્યારે અહીંયા 0 અંશ એટલે કે 0 ડિગ્રી તમને અહીંયા ખૂણો મળે છે. ઉપર જાવ તો શું આવે તો કે ઉપર જાવ એમ 23.5 અંશનો ખૂણો બને અહીંથી, પૃથ્વીના કેન્દ્રથી. અહીંયા કેટલો ખૂણો બને તો કે અહીંયા 90 ડિગ્રીનો ખૂણો બને. અહીંયા કેટલો ખૂણો બને તો કે અહીંયા છે 66.5 અંશનો ખૂણો બને. એટલે ખબર પડી. હા સર. હવે આ કઈ બાજુ છે તો કે આ નોર્થ પોલ છે, આ સાઉથ પોલ છે. તો આને તમારે શું કહે તો કે 66.5 અંશ સેલ્સિયસ, અરે સોરી 66.5 અંશ ડિગ્રી જે છે, આપણે જે ડિગ્રી કહીએ છીએ એ કઈ બાજુ છે તો કે નોર્થ બાજુ છે. આ પણ કઈ બાજુ છે તો કે આ પણ નોર્થ બાજુ છે. તો સાઉથ બાજુ જોવું હોય તો કે સાઉથ બાજુ પણ એવી રીતે આવે. કઈ રીતે આવે તો કે સાઉથ બાજુ જાવ તેમ અહીંયા 23.5 ડિગ્રી સાઉથ બાજુ આવે. અહીંયા શું આવશે નીચેની બાજુએ તો કે અહીંયા નીચેની બાજુ આવશે 66.5 ડિગ્રી સાઉથ બાજુ. ખબર પડી આમાં? હા હા સર. સર. જે 0 ડિગ્રી છે ત્યાં તમને કયું વૃત્ત જોવા મળે તો કે ત્યાં વિષુવવૃત્ત જોવા મળે. ઉપરની બાજુ 23.5 ડિગ્રી જે નોર્થ બાજુ છે ત્યાં તમને કયું જોવા મળે તો કે ત્યાં તમને કર્કવૃત્ત જોવા મળે. 23.5 અહીંયા કયું જોવા મળે તો કે કર્કવૃત્ત. નીચેની બાજુ જે 23.5 ડિગ્રી છે ત્યાં મકરવૃત્ત જોવા મળે. આવું બધું આવે છે. હા સર. પછી અહીંયા 66.5 ડિગ્રી નીચે જાઓ સાઉથ ની અંદર તો તમને ત્યાં શું જોવા તો કે ત્યાં તમને દક્ષિણ ધ્રુવ વૃત્ત જોવા મળે છે. ને ઉપરની બાજુ જાઓ તો ત્યાં શું જોવા મળે તો ત્યાં તમને ઉત્તર ધ્રુવ વૃત્ત તમને જોવા મળશે. તો આમાંથી અલગ અલગ જે કેટેગરી છે એ શું કહેવા માંગે છે તો કે ઉષ્ણકટિબંધ કોને કહેવાય, સમશીતોષ્ણ કટિબંધ કોને કહેવાય. તો કે ઉત્તર, આપણે ઉત્તરની બાજુ 23.5 ડિગ્રી જોઈ અને નીચે 23.5 ડિગ્રી જોઈએ એટલે કે કર્કવૃત્ત થી મકરવૃત્ત સુધીનો જે એરિયા છે એને શું કહેવાય તો કે એને ઉષ્ણકટિબંધ કહેવાય. શું કહેવાય? કટિબંધ. કટિબંધ. હવે 23.5 થી ઉપર જાવ ને 66.5 જે છે એટલો જે એરિયા છે એને શું કહેવાય તો કે જે એટલો એરિયા જે તમને જોવા મળે છે ઉપરની બાજુ એટલે નોર્થ પોલ સાઈડ અને સાઉથ પોલ સાઈડ, એને બેને શું કહેવાય છે તો કે આને સમશીતોષ્ણ કટિબંધ તરીકે ઓળખવામાં આવે. ખબર પડી? હા સર. હવે આમાં સૂર્યપ્રકાશ સૌથી વધારે કઈ જગ્યાએ સહી કયો મને? ઉષ્ણકટિબંધ. ઉષ્ણકટિબંધમાં હોય. તો ઉષ્ણકટિબંધ થી તમે જેમ જેમ નોર્થ બાજુ જાઓ અને જેમ જેમ સાઉથ બાજુ જાઓ એમ સૂર્યપ્રકાશ વધે કે ઘટે? ઘટે. જેમ જેમ સૂર્યપ્રકાશ ઘટે એટલે કે જેમ જેમ તાપમાન ઘટે એમ ત્યાં જૈવ વિવિધતા છે ઘટતી જાય છે. તો સૌથી વધારે જૈવ વિવિધતા છે આપણને કઈ બાજુ જોવા મળશે મને કહો તો? ઉષ્ણકટિબંધ. એટલું ક્લિયર થયું બધાને? જો હવે જૈવ વિવિધતાના જે આંકડા યાદ રાખવાના છે ને એ આ રીતે યાદ રાખવાના થશે. તો કે લેટિટ્યુડનલ ગ્રેડિયન્ટ એટલે કે અક્ષાંશીય ઢોળાંશ છે આપણે ભણવાનો છે. તો કે પ્રાણીઓ અને વનસ્પતિઓની વિવિધતા સમગ્ર વિશ્વમાં સમાન નહીં પરંતુ અસમાન વિતરણ દર્શાવે છે. શું કામે? તો કે જ્યાં પ્રકાશ સંશ્લેષણ વધુ થશે ત્યાં જૈવભાર વધુ સ્થાપિત થશે, એના આધારે એને આગળની પેઢી છે વધુ સ્થાપન પામશે. પ્રાણીઓ તેમજ વનસ્પતિઓના ઘણા સમૂહો માટે વિવિધતા છે રસપ્રદ ભારતો મળે છે, જેમાં ખૂબ જ જાણીતી વિવિધતામાં અક્ષાંશીય ક્રમબદ્ધ ઢોળાંશ એટલે કે ઉતાર ચઢાવ જોવા મળે. સામાન્ય રીતે વિષુવવૃત્ત જે છે એટલે કે જે ઇક્વેટર છે ત્યાંથી તમે ધ્રુવો તરફ જઈએ તેમ તેમ જાતિ વિવિધતા છે ઘટતી જાય છે. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ના સર. ના સર. ફક્ત કેટલાક અપવાદો સાથે જ વિષુવવૃત્તીય વિસ્તાર એટલે કે અક્ષાંશીય સીમા જે 23.5 ઉત્તર થી 23.5 દક્ષિણ છે એને શું કહેવાય છે
તો કે એમાં સમશીતોષ્ણ અને ધ્રુવ પ્રદેશો કરતા વધારે જાતિઓ છે એ મળે છે. આમાં કોઈને કઈ ડાઉટ છે? ના સર. સમશીતોષ્ણ કટિબંધ કોને કહેવાય ખબર પડી? હા સર. ધ્રુવ પ્રદેશો કોને કહે? તો કે જે આપણે સાવ 90 ડિગ્રી ઉપર નોર્થ પોલ અને સાઉથ પોલ દર્શાવ્યા છે એમાં. ચાલો હવે કેટલી જાતિ ક્યાં છે એ જોવાની છે. કેટલી જાતિઓ ક્યાં છે એ જોવાની છે. તો કે વિષુવવૃત્તની નજીક રહેલું જે કોલંબિયા છે એમાં તમને પક્ષીઓની કેટલી જાતિ મળે? તો કે 1400 જેટલી જાતિઓ મળે છે. જ્યારે તમે 41 ડિગ્રી એટલે કે આ જે વિષુવવૃત્ત છે એને નજીક એટલે 0 ડિગ્રી આજુબાજુ છે, 0 ડિગ્રી આજુબાજુનું શું છે? તો કે એરિયા છે. જ્યારે ઉત્તરમાં રહેલો જે ન્યુયોર્ક છે એ ન્યુયોર્ક કેટલી ડિગ્રી ધરાવે? તો કે 41 ડિગ્રી તમે ખૂણો બનાવો તો ઈ સાઈડ આવેલું છે. તો એની જાતિ કેટલી હશે? 1400 કરતા વધારે હશે કે ઓછી હશે? ઓછી હશે. તો કેટલી છે? તો કે 105 જેટલી પક્ષીઓની જાતિ ધરાવે છે. ખબર પડી? હજી ઉપર ગયા કેટલા ડિગ્રી ગયા? તો કે 71 ડિગ્રી ગયા. તો 71 ડિગ્રી તમને કેટલી જાતિ? તો કે 71 ડિગ્રી ઉત્તરની આજુબાજુ જે ગ્રીનલેન્ડ આવેલું છે ત્યાં ફક્ત 56 જાતિઓ ધરાવે છે. ખબર પડી? જેમ તમે વિષુવવૃત્તથી ઉપર તરફ જાવ એમ જાતિઓની સંખ્યા કેવી થાય? તો કે ઘટે છે. ભારત કે જેનો અધિકતમ જમીન વિસ્તાર છે એ ક્યાં આવેલો છે? તો કે ઉષ્ણ કટિબંધમાં આવેલો છે. તો ભારતની અંદર કેટલી જાતિઓ છે? તો કે ભારતની અંદર છે એ ગ્રીનલેન્ડ અને ન્યુયોર્ક કરતા છે તમને વધારે જાતિ જોવા મળશે. કેટલી જાતિ જોવા મળે છે? તો કે ભારતની અંદર છે એ 1200 થી વધારે પક્ષીઓની જાતિ ધરાવે છે. ખબર પડી? હા સર. પછી ઇક્વાડોર જેવા ઉષ્ણકટિબંધીય વન વિસ્તારમાં વાહક પેશીધારી એટલે કે વાહક પેશીધારી અંદર કોનો સમાવેશ થાય ભાઈ? બોલો તો. વાહક પેશીધારી જે વનસ્પતિઓ છે એની અંદર કોનો સમાવેશ થાય? હમણાં કોઈ બોલ્યું પણ મને અવાજ સંભળાવો ને, ફરીથી બોલો તો. સર આવૃત અને અનાવૃત બંને આવશે. બંનેની અંદર વાહક પેશી આવે છે. તો ઉષ્ણકટિબંધીય વન વિસ્તારમાં વાહક પેશીધારી વનસ્પતિની જાતિઓ છે એ યુએસએ ના મધ્ય પશ્ચિમ જેવા સમશીતોષ્ણ ક્ષેત્રના વન વિસ્તારો કરતા 10 ગણી વધારે છે. ખબર પડી? શું કામ વધારે? તો કે એ ઉષ્ણકટિબંધમાં આવ્યું. જ્યારે યુએસએ ને જો ઉત્તર પશ્ચિમ વિસ્તાર છે ક્યાં? તો કે સમશીતોષ્ણમાં અંદર આવેલો છે. કેટલી વધારે છે? તો કે 10 ગણી વધારે છે. દક્ષિણ અમેરિકા લ્યો તો કે દક્ષિણ અમેરિકાની અંદર જે અમેઝોનના મોટા ભાગના જે જંગલો છે એ ક્યાં છે? તો કે ઉષ્ણકટિબંધીય વર્ષાવનો પૃથ્વી પર સૌથી વધારે જૈવ વિવિધતા ધરાવે છે. એની અંદર હવે તમને કોનું આપ્યું છે? તો કે તમને અત્યારે આપ્યું છે નીચેની જે ઉદાહરણ આપ્યા છે કોને આપ્યા? તો કે એમેઝોન ને અંદર આપ્યા. એમેઝોન ક્યાં આવ્યું ભાઈ? ઉત્તર અમેરિકામાં કે દક્ષિણ અમેરિકામાં? દક્ષિણ અમેરિકા. દક્ષિણ અમેરિકા. કઈ જગ્યાએ છે? તો કે ઉષ્ણ કટિબંધની અંદર છે. તો ત્યાં શું છે? તો કે 40,000 વનસ્પતિઓની જાતિ છે, 3,000 મત્સ્યની જાતિ છે, 1300 પક્ષીઓની જાતિ છે, 427 સસ્તનોની જાતિ છે, 427 છે એ ઉભયજીવીની જાતિ ધરાવે છે, 378 સરીસૃપોની જાતિ ધરાવે છે અને સૌથી વધારે 1,25,000 થી વધારે અપૃષ્ઠવંશીઓની જાતિઓનું ત્યાં નિવાસસ્થાન છે. હજી વૈજ્ઞાનિકો શું વિચારે છે કે ઓછામાં ઓછી 20 લાખ જાતિઓ છે એટલે કે 2 મિલિયન જે કીટકોની જાતિ છે એની શોધ અને નામકરણ બાકી છે. આ નીચે જેટલા ઉદાહરણ આપ્યા કયા ઉદાહરણ છે યાદ કરો? કેના છે? દક્ષિણ અમેરિકાની અંદર આવેલું એમેઝોન. કોના કોને આપ્યું? તો કે માછલીને આપી છે, વનસ્પતિને આપી છે, પક્ષીઓને આપી, સસ્તનોને આપી, ઉભયજીવીને આપી, સરીસૃપોને આપી, અપૃષ્ઠવંશીને આપી. કીટકોની 20 લાખ જાતિઓ છે એ શોધ કરવાની બાકી છે. સર આ યાદ કઈ રીતે રાખશું? તો કે આપણે જેમ ચેપ્ટરમાં ભણ્યા એવી રીતે યાદ રાખવાનું. કઈ રીતે યાદ રાખવાનું? તો સૌથી પહેલા તો આપણે વનસ્પતિ વિશે ભણ્યા હતા. તો કે વનસ્પતિ વિશે કેટલી વનસ્પતિ છે ભાઈ? બોલો તો બધા. પછી કોનો ડિપાર્ટમેન્ટ આવ્યો? તો કે પછી આવ્યો તો આપણે અપૃષ્ઠવંશીનો. તો અપૃષ્ઠવંશીનો કેટલા છે? તો કે 1,25,000. પછી કોનો આવે? તો કે પૃષ્ઠવંશી. આ પૃષ્ઠવંશીની અંદર કઈ રીતના ભાગ પડે? તો કે આ રીતના ભાગ પડે. મત્સ્ય આવે, પછી ચતુષ્પાદ આવે. ચતુષ્પાદની અંદર પાછા 4 ભાગ પડે. તો કોણ કોણ હતું? તો કે ઉભયજીવી, પછી સરીસૃપ, વિહગ અને પછી કોણ હતું ભાઈ? છેલ્લે કોણ આવે? તમે જો ઉભયજીવી અને સસ્તનની એક સરખી સંખ્યા છે. જો તો યાદ રહી જાય. હા સર. સરીસૃપ અને વિહગ ને તમે આમ જો તો સરીસૃપ ક્યાં ગયા? કે સરીસૃપ છે
427 એની કરતા ઓછા છે 378. વિહગ કેટલા છે કે 13. હવે આમ યાદ રાખો તો 13 છે. માછલી કેટલી છે? કેટલા આંકડા આપ્યા? 1 2 3 4 5 6 અને 7. સાથે 1 2 3 4 5 6 7. ક્લિયર? 20 લાખ જાતિઓ કોની હજી શોધવાની બાકી છે? તો કે કીટકો. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલી જાઓ. ના સર. ના સર. ભાઈ વિષવવૃત્તમાં આટલી બધી તમને જાતિ વિવિધતા જોવા મળે છે, એનું કારણ શું છે? શું કારણ છે? તો કે જો લખ્યું છે પરિસ્થિતિવિદો તથા ઉદ્વિકાસી જીવશાસ્ત્રીઓએ ઘણી પરિકલ્પનાઓ પ્રસ્થાપિત કરી, જેમાંથી કેટલીક મહત્વની છે. પેલું છે જાતિ ઉદ્ભવ સામાન્ય રીતે સમયનું કાર્ય છે. સમશીતોષ્ણ કટિબંધ આધીન વિસ્તારોમાં ભૂતકાળમાં વારંવાર હિમપ્રપાત થતો રહ્યો હતો, જેનાથી વિપરીત ઉષ્ણકટિબંધીય અક્ષાંશોમાં લાખો વર્ષોથી તેની સાપેક્ષે કોઈ ખલેલ વગર્યા છે. આ જ કારણે જાતિ વિવિધતા માટે લાંબો વિકાસ સમય મળ્યો. હું કહેવા માંગે પેલું કારણ તો કે ઉદક્રાંતિ થવા માટે, ઉદ્વિકાસ થવા માટે તમારે લાંબો સમય જોવે છે. એ તો આપણને ખબર છે કે નથી ખબર બધાને? હા સર ખબર છે. હા સર. ચાલો એક જાતિને તમે મૂકી વિષવવૃત્ત ઉપર, એક જાતિ મૂકી તમે સમશીતોષ્ણ કટિબંધ. સમશીતોષ્ણ કટિબંધ છે એ ઉષ્ણ કટિબંધ કરતા ઠંડો પ્રદેશ. હવે થાય છે શું? તો કે મોટા ભાગની જે બધી એક્સ્ટ્રીમ કન્ડિશન છે, હિમપ્રપાત છે ને આ બધું છે, બધું ક્યાં થાય? તો કે ઉષ્ણ કટિબંધની સાપેક્ષે સમશીતોષ્ણ કટિબંધની અંદર વધુ પ્રમાણની અંદર થાય છે. એને લીધે શું થાય? તો કે ત્યાં જે જાતિ રહી છે એને આનો સંઘર્ષ વધુ કરવો પડે છે, એટલે એ ક્યારેક વિલુપ્ત પણ થઈ જાય. જ્યારે ઉષ્ણકટિબંધની અંદર છે આવું કોઈ પણ જાતનું બહુ વધારે પ્રમાણની થતું નથી. આથી લાંબો સમય છે ઉદ્વિકાસ માટે કોને મળ્યો? તો કે સમશીતોષ્ણ કે ઉષ્ણકટિબંધવાળા. તો કે ઉષ્ણકટિબંધને કોઈ પણ જાતની ખલેલ બહુ આવતી નથી, એટલે લાંબો સમયગાળો ઈ જાતિને મળે છે, એટલે એને ઉદ્વિકાસ વધુ થાય છે. એને આધારે જાતિઓ છે એનો ઉદ્ભવ પણ વધારે થાય છે. કઈ જગ્યાએ? સમશીતોષ્ણમાં કે ઉષ્ણમાં? ઉષ્ણકટિબંધીય. ક્લિયર પેલું કારણ? હા સર. હા બીજું સર. કારણ શું છે? તો કે ઉષ્ણકટિબંધ પર્યાવરણ એ સમશીતોષ્ણ પર્યાવરણથી વિપરીત રીતે ઓછા મોસમીય પરિવર્તનયુક્ત પ્રમાણમાં વધુ સ્થિર અને ભવિષ્ય ભાગવાયોગ અથવા તો અનુમાનિત થઈ રહ્યું છે. હવે આપણને ખબર છે કે જે ઉત્તર પોલ તરફ જાઓ, એટલે ઉત્તર ધ્રુવ તરફ જાઓ, દક્ષિણ ધ્રુવ તરફ જાઓ, એમ શું થાય? તો કે ઠંડીનું પ્રમાણ વધતું જાય છે. ગમે ત્યારે ગમે એ વાતાવરણ છે એ આવી શકે છે. જ્યારે આપણા જે ઉષ્ણકટિબંધીય વિસ્તાર છે એમાં શું થાય? તો કે આપણને ખબર છે આ મહિના દરમિયાન શિયાળો હાલતો હશે, આ મહિના દરમિયાન ઉનાળો હાલતો હશે, આ મહિના દરમિયાન ચોમાસું હાલતું હશે. એટલે કે તમે અનુમાન અહીંયા લગાડી શકો છો, જ્યારે સામે છે એ અનુમાન લગાડી શકતા નથી. અહીંયા શું કામ અનુમાન લગાડી શકો છો? તો કે અહીંયા જે પર્યાવરણના જે બધા મોસમ છે, એટલે કે અલગ અલગ ઋતુઓ છે, એ કેવી હોય છે? સ્થાયી હોય છે, ને એના આધારે છે તે બધી જાતિઓ વિકાસ પામી શકે. જ્યારે ઓલામાં શું થાય? તો કે ન્યા છે એટલું બધો વિકાસ પામી શકતી નથી. બીજું કારણ સમજાણું? હા સર. ત્રીજું કારણ શું છે? તો કે વિષુવવૃત્તીય પ્રદેશની અંદર વધુ સૌર ઉર્જા ઉપલબ્ધ છે, એને લીધે ઉચ્ચ ઉત્પાદનમાં સહભાગી બને છે. ઉચ્ચ ઉત્પાદકતા સૌથી વધુ વિવિધતા માટે પરોક્ષ રીતે ફાળો આપે. ભાઈ ઉત્પાદન છે એ કઈ રીતે ફાળો આપી શકે? તો કે ઉત્પાદન જેમ વધુ હોય એમ એક જ જાતિઓ જે એ ઉત્પાદન ઉપર નપતી હોય એની વચ્ચે સ્પર્ધા ઓછી થાય ને એને લીધે એમની જે વિવિધતા છે તે વધે છે. તો આ 3 કારણોની અંદર કોઈને કાંઈ પણ ડાઉટ હોય, અથવા તો જે અક્ષાંશીય ઢોળાંશના આધારે જે વસ્તુ છે એમાં જાતીય વિવિધતા જોવા મળે છે, એમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ના સર. ના સર. એટલું ક્લિયર બધાને? હા સર. ચાલો હવે મેથેમેટિકલ ટોપિક જેવું આવે છે થોડુંક એવું, પણ કઈ ડરવાની જરૂર નથી, આરામથી પૂરું થઈ જશે. બીજું છે જાતિ વિસ્તારના સંબંધો. તો કે તમે એક નાનું ખેતર લીધું છે, એની સામે તમે એક જંગલ લીધું છે. હવે બેની અંદર જાતિ વિવિધતાની તમે સરખામણી કરો. માનો કે તમારે 2 એકરનું ખેતર છે, બહુ મોટું એકર છે, અરે બહુ મોટું ખેતર છે, અને એક બાજુ જંગલ. હવે તમે એમાં માનો કે 5 થી 6 મીટર આગળ હાલ્યા, અને ઓલામાં અંદર તમને જંગલ છે, એમાં 5 થી 6 મીટર તમે આગળ હાલ્યા. તો હવે તમને એ વિસ્તાર જેમ જેમ તમે કટ કરો છો એમ એમ તમને જાતિ વિવિધતા છે એ કેટલી જોવા મળે છે એમ કહેવા માંગે છે. સમજ પડી હું કહેવા માંગુ છું એમ? હા સર. એક આ નાનું ખેતર છે 2 એકરનું,
એની સામે તમે બહુ મોટો વિસ્તાર લ્યો છો જંગલ. હવે તમે માનો કે આમાં છે એ 10 મીટર હાલો ને આમાં તમે 10 મીટર હાલો તો તમને કેટલી જાતિ વિવિધતા જોવા મળે ને એ બે વચ્ચેનો સંબંધ શું છે એ આમાં આપણે ભણવાનું છે કે જાતિ વિસ્તારના સંબંધો. ટાઇટલ ક્લિયર થયું, પ્રિસિઝ એરિયા રિલેશનશિપ. ચાલો કોઈ આપ્યું હતું. ક્યાંના વૈજ્ઞાનિક છે? જો તો ભાઈ કેનેડાના છે આ વૈજ્ઞાનિક? નહીં સર, જર્મનીના છે. કોણ છે? જર્મની. તો કે પ્રકૃતિવિદ અને ભૂગોળશાસ્ત્રી જે એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ છે. એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ છે. એમને શું કર્યું હતું? તો કે એ જર્મનીના છે, પરંતુ એ ફરતા ફરતા ક્યાં ગયા? દક્ષિણ અમેરિકા ગયા. અને દક્ષિણ અમેરિકાના જંગલના જે વેરાન પ્રદેશોમાં તેમના પ્રારંભિક અને વ્યાપક સંશોધન દરમિયાન અવલોકન કર્યું હતું કે શોધખોળ વિસ્તારમાં વધારો કરવા સાથે કોઈ પ્રદેશની ધાતુ સમૃદ્ધિની અંદર વધારો થાય છે, પરંતુ માત્ર અમુક મર્યાદા સુધી તે વધારો થાય છે. શું કહેવા માંગે છે? તો આપણું ખેતર હોય એમાં તમને જાતિ વિવિધતા વધુ જોવા મળે કે જંગલની અંદર જાતિ વિવિધતા વધુ જોવા મળે? તમે બેની અંદર છે કેટલું હાલો છો? 10 મીટર જ હાલો છો, પરંતુ થાય છે શું? તો કે ખેતરની અંદર 10 મીટર હાલે તમને ઓછી જાતિ વિવિધતા મળી, ત્યારે જંગલની અંદર તમે 10 મીટર હાલે તો વધુ જાતિ વિવિધતા જોવા મળી. તો આ જે જાતિ વિવિધતા છે એને કેની વડે દર્શાય? તો કે એક આલેખની અંદર દર્શાય. શું દર્શાય? તો કે એને વાય અક્ષની ઉપર શું લીધું? તો કે જાતિ સમૃદ્ધિ લીધી, એટલે કે સ્પીસીસ લીધી. ખબર પડી આમાં? જ્યારે અહીંયા શું દર્શાવ્યું છે? વિસ્તાર એટલે શું થાય? એરિયા થાય કે ન થાય? ક્ષેત્રફળ થાય કે ન થાય? હા સર. ક્લિયર થયું? હવે આ બેનો એને ગ્રાફ મળ્યો ને કેવો મળ્યો? તો કે s = ca². s એટલે સ્પીસીસ અને a શું છે? એરિયા છે. આ ખબર પડી? હવે આ લોકો શું કર્યું? તો કે આ જે સમીકરણ છે એને સરળ રેખાનું જે સમીકરણ આવે એની અંદર લઈએ. y = mx + c. આવું સમીકરણ તમે ભણ્યા છો ફિઝિક્સની અંદર, સ્ટાર્ટિંગ ની અંદર આવ્યું હશે. y = mx + c. એનું છે તો કે સુરેખાનું સમીકરણ છે. એટલે આ જે સમીકરણ એને ઉપર લાવ્યા હતા ને એને હવે કેમાં લઈ ગયા? તો કે સુરેખાના સમીકરણની અંદર લઈ ગયા. અને સુરેખાના સમીકરણની અંદર તો લઈએ, પણ હારવાર શું લખી નાખ્યું? તો કે લોગ લખી નાખ્યો છે. લોગની અંદર અમે કન્વર્ટ કર્યું કે log s = શું કર્યું છે? તો કે log s = log c + z log a. ખબર પડી આમાં બધાને? હા સર. ઘાત હોય એ ગુણાકારની અંદર આવી જાય ને આવી રીતે. જ્યાં s શું છે? જો અહીંયા y બરાબર શું હતું? y = mx + c થાય. કોનું છે? સુરેખાનું સમીકરણ છે. જ્યાં y બરાબર શું થાય? તો કે y અક્ષ ઉપર તમે જે લીધું હોય, અહીં y અક્ષ ઉપર આપણે શું લીધું છે? સ્પીસીસ એટલે s લીધું. ખબર પડી? હા સર. પછી x ઉપર શું છે? તો કે x ઉપર એરિયા છે. એરિયા એટલે એરિયા લીધો અહીંયા બતાણું. c શું છે? તો કે c આંતર છેદ આવતો તો એ જો અહીંયા મૂકો. m શું છે? તો કે ઢાળ છે, આ ઝેડ છે. આ કઈ રીતે આવી ખબર પડી? હા સર. ચાલો એ શું દર્શાવે? તો કે જાતિ વિવિધતા કેટલી છે એ દર્શાવે છે. એ શું દર્શાવે? તો કે એરિયા કેટલો છે એ. અને ઝેડ શું દર્શાવે? તો કે ઈ એરિયામાં કેટલી તમને જાતિ સમૃદ્ધિ જોવા મળશે એ દર્શાવે છે. આમાં ખબર પડી? હા સર. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ના સર. ના સર. તો ચાલો હવે ઉપર જે લખ્યું છે એ રીડિંગ કરીએ. વર્ગકો વનસ્પતિ એટલે કે કેવી વનસ્પતિ? તો કે આવૃત બીજધારી હોય, પક્ષીઓ છે, ચામાચીડિયા છે, મીઠા જળની માછલીઓ, એની ગમે એનું તમે પકડો. વ્યાપક વિવિધતા માટે જાતિ સમૃદ્ધિ અને વિસ્તાર વચ્ચેનો સંબંધ છે એક લંબચોરસ અતિવલય રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા છે એ જોવા મળશે. આ લગ તમને આવો જોવા મળશે. લઘુગણક માપ પર આ સંબંધ નીચેના સમીકરણ દ્વારા દર્શાય. log s = log c z log a. y શું છે? તો કે c શું છે? આંતરછેદ છે, રેખાનો ઢાળ છે. તો તમને બે ઢાળ આપ્યા હોય, એક આ ગ્રીન કલર થી દર્શાવેલો છે, એક બ્લુ કલર થી દર્શાવેલો છે. માનો કે એ છે એ કોણ છે? તો કે આ ખેતરનો છે ઢાળ, અને ગ્રીન છે એ કેનો છે? તો કે જંગલનો છે. તમને આમાંથી શું ખબર પડે? તો કે તમને એવું કોઈ પૂછે કે નીચેનામાંથી ખેતરમાં જે વિવિધતા વધુ જોવા મળે છે કે જંગલમાં વધુ જોવા મળે છે? તમે દર્શાવો આલેખ ઉપર. તો શું કહી શકો તમે? જંગલમાં. શું કામે? તમને આમાં ઝેડ કોનો વધારે મળ્યો? જંગલ.
એટલે કે જેમ તમારો ઝેડ વધુ એટલે કે જેમ તમારો ઢાળ વધુ હશે એ શું દર્શાવે છે તો કે તમારા ઓછા ક્ષેત્રફળની અંદર તમારી જૈવ વિવિધતા કેવી છે વધુ મળે છે. હવે અહીંયા જો આ મૂલ્ય માટે તમે જો આ મૂલ્ય માટે જંગલમાં તમારે કેટલું ચાલવું પડ્યું તો કે એટલું ચાલવું પડ્યું. ખબર પડી કે તમારા ખેતરની અંદર એટલી જ જૈવ વિવિધતા જોતી હશે તો તમારે કેટલું ચાલવું પડશે તો કે એટલું ચાલવું પડશે. આ ખબર પડે છે બધાને? હા સર. હા સર. આ ક્લિયર? હા સર. પરિસ્થિતિવિદોએ જોયું કે ઝેડ રેખાનું મૂલ્ય છે 0.1 થી 2 ની વચ્ચે ક્ષેત્ર મર્યાદાની અંદર હોય. કઈ જગ્યાએ એવું હોય છે તો કે બ્રિટનની અંદર વનસ્પતિ લ્યો, કેલિફોર્નિયાની અંદર પક્ષીઓ લ્યો કે ન્યુયોર્કની અંદર રાજ્યોમાં લ્યો. હવે આ બધા ક્યાંના એરિયા છે જો તો ધ્રુવ પ્રદેશ બાજુના છે કે નીચેના બાજુ એટલે કઈ ઠંડુ વાતાવરણ હોય ગરમ વાતાવરણ હોય તો કે બ્રિટન છે, કેલિફોર્નિયા છે, ન્યુયોર્ક છે. ન્યુયોર્કનું તમને આપણે જ જોયું તો ક્યાં હોય તો કે ઉપરની સાઈડ હોય, ઉત્તર ધ્રુવ તરફ છે. તો ત્યાં જૈવ વિવિધતા કેવી જોવા મળે? ઓછી જોવા મળે. એટલે એની આધારે ઝેડનું મૂલ્ય કેવું મળે છે? ઓછું મળે. કેટલું મળે છે તો કે 0.1 0.2 ની વચ્ચે જોવા મળે છે. એની આજુબાજુ જોવા મળે. ખબર પડી? હા સર. હા સર. કોઈ પણ હોય તેને અનુલક્ષીને સમાશ્રય રેખાનો ઢાળ એટલે કે જે ઝેડ રેખાનો ઢાળ છે આશ્રય રૂપે એક સમાન રહેશે. પરંતુ જો તમે સમસ્ત ખંડો સિવાયના ખૂબ વિશાળ પ્રદેશો લ્યો તેમાં જાતિ વિસ્તારના સંબંધોનું પૃથ્થકરણ કરશો તો તમને જોવા મળશે કે જે ઝેડ રેખાનો ઢાળ છે કેવો મળશે? તીવ્ર મળે. એટલે કે મોટું તમે લ્યો, માનો કે નાનું ખેતરનું લઈએ તો આપણને ઢાળ કેવો મળશે? ઓછો મળે. પણ એની જગ્યાએ તમે કોઈ મોટો એરિયા લ્યો એની અંદર તમે જોશો તો કે ઢાળ તમને કેવું મળે કે તેમાં તમે ઓછું ચાલશો તો પણ તમને જૈવ વિવિધતા વધુ જોવા મળશે. એટલે કે ઢાળ કેવો આવશે? ઊંચો આવશે. જો એક્ઝામ્પલ આપો કે ન્યા કેવો થાય છે તો કે ઝેડ રેખાનું મૂલ્ય 0.6 થી 1.2 જેટલી જોવા મળશે. કઈ જગ્યાએ તો કે વિવિધ ખંડોના ઉષ્ણકટિબંધીય જંગલોમાં ફળાહારી એટલે કે ફળ ખાનારા જે પક્ષીઓ હોય અને સસ્તનો છે એનો ઝેડનો ઢાળ તમને કેવો મળે તો કે 1.15 કરતા પણ વધુ મળે. ઝેડ શું છે ભાઈ? ઢાળ છે. ઢાળનું મૂલ્ય હેના દ્વારા મળે? tan થીટા દ્વારા મળે. tan થીટા એટલે કે થીટા ઉપર આધાર. થીટા જેમ વધુ એમ કેવું થાય? ઢાળ વધુ થાય. ખબર પડી? હા સર. tan થીટા કઈ રીતે ગોતવામાં આવે ખબર પડે છે ને? હા સર. સામેની બાજુ છેદમાં પાછળની બાજુ કરી તો સામેની બાજુ તરીકે કોણ આવે તો કે સામેની બાજુ તરીકે જાતિ સમૃદ્ધિ આવે, નીચે એરિયા આવે. તો થીટા કોનો વધુ તો કે જેમાં વિસ્તારનું મૂલ્ય ઓછું હશે તો પણ તમને જાતિ વિવિધતા વધુ જોવા મળે એને આધારે તમને થીટા છે વધુ મળે, એને તમને ઢાળ વધુ મળે. તો આપણને ખબર છે ઢાળ કેમાં વધુ જોવા મળે તો કે ઉષ્ણકટિબંધીય. શું કામ તો કે એમાં ઓછા એરિયાની અંદર પણ જાતિ વિવિધતા કેવી હોય છે? વધારે હોય છે. તો આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલ. ના સર. ના સર. ઓકે ઓકે ચલો હવે તો સર આપણે અત્યાર સુધી શું ભણ્યા હતા તો કે અત્યાર સુધી આપણે એવું ભણ્યા કે જૈવ વિવિધતા કેટલી છે, પૃથ્વીમાં કેટલી છે અને ભારતમાં કેટલી છે. તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાઓ તો જાતિ વિવિધતાની અંદર શું ડિફરન્સ આવે છે? બાયોડાયવર્સિટી અંદર શું ડિફરન્સ આવે છે? એમાં બે પ્રકાર જોયા. અક્ષાંશીય રીતે તમે ઉપર જાઓ અથવા તો નીચે જાઓ તો તમને કયા કયા ફેરફારો જોવા મળે. એમાં આપણે એવું જોયું કે જે વિષુવવૃત્ત પાસેનો જે ઉષ્ણકટિબંધીય વિસ્તાર છે એમાં આપણને જૈવ વિવિધતા વધુ જોવા મળે છે. જેમ જેમ તમે ઉપર જાઓ છો ધ્રુવ પ્રદેશ તરફ જાઓ છો એમ જૈવ વિવિધતા ઘટતી જાય છે. બીજું કયું જોયું તો કે બીજું આપણે એરિયાની અંદર જે બાયોડાયવર્સિટી છે એ જોઈ. એમાં શું થાય તો કે તમે નાનો એરિયા લો એની સામે તમે મોટો એરિયા લો તો એની અંદર તમને બાયોડાયવર્સિટીનો 100 ફેરફાર પડે. માનો કે નાનો એરિયા છે તો એની અંદર તમે માનો કે નાનું તળાવ છે એની અંદર તમે માછલીઓની જાતિ સરખામણી કરો, એની સામે તમે વિશાળ સમુદ્ર છે એની અંદર તમે માછલીની સરખામણી કરો તો થોડુંક એવું અંતર તમે ડિસાઇડ કરો, એનું નક્કી કરો તો એમાં તમને ખબર પડે કે એની અંદર તળાવની અંદર તમને બાયોડાયવર્સિટી બહુ ઓછી જોવા મળે. એટલો જ એરિયા કે એટલું ક્ષેત્રફળ તમે જો દરિયાની અંદર જો તમને એની અંદર ડાયવર્સિટી છે એ વધુ જોવા મળે. તો આ બે પ્રકાર આપણે બાયોડાયવર્સિટીના જોઈએ કે કઈ રીતે તમે આગળ જાઓ તો કઈ રીતના જાતિ વિવિધતાની અંદર ફેરફાર થાય. હવે શું ભણવાનું છે તો કે જાતિ વિવિધતા છે એ વિલુપ્ત કઈ રીતે થાય છે, એના કારણો કયા કયા છે એ જોવાના છે. હવે આપણે જે જાતિ વિવિધતા છે એનું મહત્વ શું છે એ ભણવાનું છે. અને જે આ વિવિધતા છે લુપ્ત થાય છે એ વિલુપ્ત થતી આપણે અટકાવવા માટે શું કરવાનું છે? 3 તબક્કા છે એટલે કે 3 મુદ્દા છે આપણે ભણવાના છે. તો પહેલો મુદ્દો એમાંથી કે નિવસન તંત્ર માટે જૈવ વિવિધતાનું મહત્વ શું છે? વોટ ઇઝ ઇમ્પોર્ટન્સ ઓફ ધ સ્પીસીસ ડાયવર્સિટી ટુ ઇકોસિસ્ટમ એ આપણે ભણવાનું છે.
શું કોઈ સમુદાયમાં જાતિની જે સંખ્યા છે ખરેખર નિવસન તંત્રની કામગીરી માટે મહત્વપૂર્ણ બાબત છે? જે જાતિની વિવિધતા તમને જોવા મળે છે એ નિવસન તંત્રનું જે આખું કાર્ય થાય છે, જૈવિક અજૈવિક ઘટકો વચ્ચે જે આંતરક્રિયા થાય છે એમાં કઈ મદદરૂપ છે? આ એક સવાલ છે કે જેના માટે પરિસ્થિતિવિદો એટલે કે જે ઇકોલોજી છે એ એક ચોક્કસ જવાબ આપી શક્યા નથી. ઘણા દાયકાઓ સુધી પરિસ્થિતિવિદો એવું માનતા હતા કે વધુ જાતિઓ ધરાવતા સમુદાયો સામાન્ય રીતે ઓછી જાતિ ધરાવતા સમુદાયો કરતાં વધારે સ્થિર વલણ ધરાવે છે. એક જૈવિક સમુદાય માટે સચોટ નહીં, પરંતુ તે સમયે સમયે આવનાર અવરોધો માટે પ્રતિરોધક કે પ્રસંગોપાત વિક્ષેપો સામે પ્રતિકાર અથવા સ્થિતિસ્થાપક હોવું જોઈએ અને તે વિદેશી જાતિઓના દ્વારા થતા આક્રમણ સામે માટે પ્રતિરોધક પણ હોવું જોઈએ. શું કહેવા માંગે છે ટૂંકમાં? તો કે તમે એક એરિયો એવો પસંદ કરો જેમાં જાતિ વિવિધતા ઓછી છે અને એક એરિયા એવો પસંદ કરો જેમાં જાતિ વિવિધતા વધુ છે, તો કેની અંદર આહાર જાળ છે એ સારી રીતે વિકાસ પામશે? મને કહો. જેમાં જાતિ વિવિધતા વધારે હોય. હા, જાતિ વિવિધતા જેમાં વધારે હશે એમ આહાર માટે જે નિમ્ન પોષક સ્તર ઉપર જે ડિપેન્ડન્સ રહી છે એ તમને વધુ પ્રમાણની અંદર તમને એમાં સ્ત્રોત વધુ મળે અને વધુ સ્ત્રોત મળે એમ સ્પર્ધા ઓછી થાય ને સ્પર્ધા ઓછી થાય એમ સજીવો છે એની જે શું કહેવાય જીવન છે એ મુશ્કેલીમાં ઓછું મુકાય. એટલે જેમાં આહાર જાળ વધુ રીતે સક્ષમ હોય એટલે કે વધુ સમૃદ્ધ હોય એની જે એ કોના ઉપર આધાર રાખ્યો? તો કે જૈવિક વિવિધતા ઉપર છે આધાર રાખે છે. એટલે અહીંયા એવું લખ્યું છે કે પરિસ્થિતિઓ માનતા હતા કે વધુ જાતિઓ ધરાવતા સમુદાયો છે એ સામાન્ય રીતે ઓછી જાતિઓ ધરાવતા સમુદાયો કરતાં વધારે સ્થિર વલણ ધરાવે છે. ખબર પડી આ લાઈન બધાને? હા સર. આપણે જાણતા નથી કે આ લક્ષણો સમુદાયમાં જાતિ સમૃદ્ધિ સાથે કેવી રીતે જોડાયેલા હોય છે, પરંતુ ડેવિડ ટિલમેનની પ્રયોગશાળાને બહાર ભૂખંડો પર આવેલ લાંબા સમયના નિવસન તંત્રના પ્રયોગ આ વિશે કેટલાક કામચલાઉ જવાબ પૂરા પડે. હું જવાબ પૂરા પડ્યો? તો કે ટિલમેનને એવું જોવા મળ્યું કે વધુ જાતિ ધરાવતા જે ભૂખંડોએ કુલ જૈવભારમાં વર્ષે વર્ષે ઓછો ફેરફાર દર્શાવતા હતા. તેઓએ તેમના પ્રયોગોમાં એ પણ દર્શાવ્યું કે વધતી જતી વિવિધતા એ ઉચ્ચ ઉત્પાદનમાં ફાળો આપ્યો. શું થાય છે? તો કે કુલ જૈવભાર જે તમે અંદર જે ગણો છો એની અંદર શું થાય કે વર્ષો વર્ષે ઓછો ફેરફાર ધરાવતા હતા અને એ ફેરફાર છે એ વધતો એટલે કે એની અંદર જે જૈવભાર છે એ વધતો જતો. શું કામ આવું થતું હતું? તો કે અલગ અલગ જાતિઓ છે એને આધારે વનસ્પતિને અલગ અલગ જાતિઓ ખૂબ જ વિકાસ પામી અને એક જ જાતિ હોય તો શું થાય? તો કે પર્ટિક્યુલર વનસ્પતિ ઉપર એ નભતી હોય અને જો બીજી એને ખાનારી જે જાતિઓ છે એ પણ ઓછી હશે તો શું થશે? તો કે એ જે વનસ્પતિ ઉપર નભે છે એનું શું થાય? તો કે ખાવાનું વધતું જાય ને એ નાશ પામે. પરંતુ જૈવ વિવિધતા જેમ વધુ હોય એમ એક જ વનસ્પતિ ઉપર જે એની ડિપેન્ડન્સ રહેતી હતી એ ઘટતી જાય અને એના આધારે શું થાય? તો કે વર્ષે વર્ષે એ જે લુપ્ત થવાને બદલે શું થાય છે? તો કે એ બીજી વનસ્પતિઓ ઉપર પણ ડિપેન્ડ રહે છે અને એને આધારે એના ઉત્પાદકતાની અંદર પણ વધારો થતો જાય છે. આ સમજાણું? હા સર. તેમ છતાં આપણે સંપૂર્ણપણે જાણતા નથી કે જાતિ સમૃદ્ધિ કેવી રીતે નિવસન તંત્રને સારું કે તંદુરસ્ત બનાવી શકે એમાં સહયોગ આપે છે. આપણને ખ્યાલ કે સમજણ પૂરતું જાણીએ છીએ કે સમૃદ્ધ જૈવ વિવિધતા એ ફક્ત નિવસન તંત્રની તંદુરસ્તી માટે જ આવશ્યક નથી, પરંતુ આ ગ્રહ પર માનવ જાતિના લાંબા અસ્તિત્વ અને જીવન ટકાવી રાખવા માટે પણ અનિવાર્ય છે. આ સમયે જ્યારે આપણે એકદમ ઘટતા જતા દરની ગતિએ જાતિઓ ગુમાવી રહ્યા છીએ એટલે કે ભયંકર ચેતવણી આપતી ગતિએ આપણે જાતિઓ ગુમાવે છે ત્યારે કોઈ કદાચ પૂછે કે કેટલી જાતિઓ લુપ્ત થઈ જાય તો શું આ બાબત આપણા માટે ખરેખર મહત્વની છે? તો આપણને ખબર છે કે જેમ જાતિ વિવિધતા ઘટશે એમ બધા લુપ્ત થવાને એને આધારે માનવ જાતિ પણ જોખમમાં મુકાશે. જો પશ્ચિમ ઘાટના વૃક્ષો પર જોવા મળતી દેડકાની એક જાતિ હંમેશા માટે વિલુપ્ત થઈ જાય તો શું પશ્ચિમ ઘાટના નિવસન તંત્ર ઓછા ક્રિયાશીલ બનશે? પશ્ચિમ ઘાટીની અંદર આપણે શું જોયું કે ઉભયજીવીની જાત છે પૂર્વ ઘાટ કરતાં વધારે જોવા મળે. હવે દેડકો છે ઉભયજીવીની અંદર આવે તો એક જાતિ દેડકાની હોય, ઘણી બધી જાત જોવા મળશે, એમાંથી દેડકાની એક જાતિ છે એ વિલુપ્ત થઈ જાય તો એને આધારે શું થશે? એના નિવસન તંત્ર ઉપર કોઈ આધાર પડશે? વિચાર કરો તો તમે. આનો જવાબ હમણાં નીચે મળશે. જો પૃથ્વી ઉપર કીડીઓની 20,000 જાતિઓ છે એની બદલે 5,000 જાતિઓ લુપ્ત થઈ ગઈ આપણી પાસે ખાલી 15,000 જ જાત વધે તો એને આધારે કઈ આપણી
જે જીવનની ગુણવત્તા ઉપર છે કોઈ પણ અસર થશે? તો ડાયરેક્ટ આનો જવાબ નથી મળતો, પરંતુ સ્ટેનફોર્ડના જે ઇકોલોજીસ્ટ છે પોલ એહરલિક, એ ઉપયોગ કરવામાં આવેલી સાદૃશ્યતા એટલે કે જે એમણે જે પૂર્વધારણા આપી હતી, રિવર્ટ પોપર હાઇપોથિસિસ આપી હતી, એના દ્વારા એક યોગ્ય વિચાર અથવા તો પરિપ્રેક્ષ્ય વિકસિત કરી શકીએ છીએ. શું કહે છે? માનો કે તમે એક વિમાન છે, વિમાનની અંદર 500 જણા બેઠા છે. હવે 500 જણા છે એ વિમાનની અંદર જે અલગ અલગ ચોંટાડવા, અલગ અલગ પાર્ટ ચોંટાડવા માટે જે ખીલી છે એ માર્યું, એટલે એની આ લોકોએ રિવેટ કીધું છે, એ રિવેટ લગાડી. હવે માનો કે એમાંથી જે બધા પેસેન્જર છે એમાંથી વિમાનમાંથી એ રિવેટ છે એટલે કે ખીલી છે એ કાઢવા મળે, તો શું થાય? વિમાનને કંઈ નુકસાન થશે? એવો પ્રશ્ન છે. તો આપણને ખબર છે કે શરૂઆતની અંદર વિમાનને તમે એક એક ખીલી કાઢો તો કોઈ પણ જાતનું નુકસાન નહીં થાય, પરંતુ જેમ જેમ વિમાનની અલગ અલગ રિવેટ છે અલગ અલગ જગ્યાએથી નીકળવા મળશે, એમ વિમાનની જે મજબૂતાઈ છે એ ઘટવા મળશે. પછી એ પણ આધાર રાખશે કે તમે રિવેટ ક્યાંથી કાઢો. તમે સીટનો રિવેટ કાઢશો તો ખાલી સીટને નુકસાન થાય, પરંતુ તમે જે વિમાનની પાંખ છે એનો રિવેટ કાઢ નાખશો તો વિમાન આખું ઉડતું હશે ત્યાંથી પડશે. ખબર પડી? હા સર. તો વિમાનની અંદર જેમ આ રિવેટ છે એનો જે મહત્વ છે, એવી જ રીતે આખા નિવસન તંત્રની અંદર કોઈ ચોક્કસ જાતિ માટે નિવસન એટલે કોઈ ચોક્કસ જાતિનું મહત્વ છે. હવે એ જાતિ ઇકોલોજી એટલે કે નિવસન તંત્રની અંદર કેવો ભાગ ભજવે છે એના આધારે છે આપણે ડિસાઇડ થશે કે એ લુપ્ત થશે તો બહુ વધારે નુકસાન થશે, બહુ ઓછું નુકસાન થશે. ખબર પડી કે ન ખબર પડી? હા સર. હા સર. તો આપણે જે આ વિમાનનું છે એ અહીંયા લખ્યું છે, તો અત્યારે બધા રીડ કરો. આમાં કોઈને કઈ ડાઉટ હોય એટલામાં અંદર તો મને કહો. ચાલો ચલો ભાઈ, એટલું ક્લિયર બધાને? આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. હા સર. છે ડાઉટ બધાને એટલામાંથી કોઈને આ પેરેગ્રાફની અંદર? ના સર. ઓકે, તો હવે આપણે આગળનું જોવાનું છે કે જૈવ વિવિધતાની ક્ષતિ કે નુકસાની છે, બધી જે લોસ ઓફ બાયોડાયવર્સિટી છે એ કઈ રીતે થાય છે એ આપણે જોવાનું છે. જ્યારે કોઈ નવી જાતિઓનો પૃથ્વીના ખજાનાની અંદર ઉમેરો કરવામાં આવે છે ત્યારે તે શંકાસ્પદ લાગે છે, પરંતુ તેમના સતત નિરંતર નુકસાન વિશે કોઈ શંકા નથી. આપણા ગ્રહની જૈવિક સંપદા ખૂબ જ ઝડપથી ઘટી રહી છે અને આક્ષેપિત આંગળી સ્પષ્ટપણે માનવ પ્રવૃત્તિ તરફ ચિંધાઈ રહી છે. માનવીઓ દ્વારા ઉષ્ણકટિબંધીય પ્રશાંત વિસ્તારના બરફ આચ્છાદિત ટાપુઓના વસાહતીને કારણે, કે જ્યાં બરફ હતો ત્યાં બધા પક્ષીઓને બધું રહેતા હતા, હવે ત્યાં માણસ રહેવા ગયો. બરફ આચ્છાદિત જે ટાપુ હતો હવે ત્યાં હળી કરવાનું શરૂ કરી, માનવ પ્રવૃત્તિઓ શરૂ કરી. એને લીધે શું થયું? તો કે ત્યાંના સ્થાનિક પક્ષીઓની 2000 થી પણ વધારે જાતિઓ લુપ્ત થઈ ગઈ. કેટલા ટેક્સ્ટ બુકમાં વર્ષો લખ્યું છે? સર મારી સર. સર મારે તો ત્યાં 200 ની જગ્યાએ 2000 જાતિઓ આવશે. 2000 જાતિઓ સ્થાનિક પક્ષીઓની છે કેવી થઈ ગઈ? લુપ્ત થઈ ગઈ છે. ખબર પડી? ઇંગ્લિશ એનસીઆરટીમાં પણ 2000 લખ્યું છે, આમાં 2000 છે લખ્યું નથી, એટલે યાદ રાખજો. તમે એવો પ્રશ્ન પૂછો કે બરફ આચ્છાદિત ટાપુઓમાં વસાહતીકરણને કારણે સ્થાનિક પક્ષીઓની કેટલી જાતિઓ છે લુપ્ત થઈ, તો શું આવશે? 250, 300, 1990 કે 2300? 2300. શું કામ? તો કે અહીંયા 2000 થી પણ વધારે જાતિ કીધું. ખબર પડી? IUCN ના રેડ લિસ્ટ જે 2004 નું હતું એમાં દસ્તાવેજી પુરાવા પ્રમાણે પાછલા 500 વર્ષોની અંદર, કેટલા વર્ષોની અંદર? 500 વર્ષોની અંદર કેનો સમાવેશ થયો? કે 484 જાત છે એ કેવી થઈ ગઈ? વિલુપ્ત થઈ ગઈ છે. હવે એ 784 ની અંદર 338 છે એ તો પૃષ્ઠવંશીઓ છે ને 359 છે એ અપૃષ્ઠવંશીઓ છે. 87 વનસ્પતિઓ જાતિ લુપ્ત થઈ ગઈ છે. તાજેતરમાં લુપ્ત થઈ ગઈ એવી જાતિ કઈ કઈ છે ભાઈ? તો કે તાજેતરની લુપ્ત જાતિઓમાં કેટલાક ઉદાહરણમાં ડોડો છે, ક્વેગા છે, થાઇલેસિન છે, સ્ટીલરસી કાઉ છે, અને વાઘની 3 ઉપજાતિઓ કઈ કઈ? તો કે બાલી, જાવાન અને કાસ્પિયન છે એ લુપ્ત થઈ ગઈ છે. ક્વેગા છે ક્યાંનું છે? તો કે આફ્રિકાનું છે. ડોડો છે ક્યાંનું છે? મોરેશિયસનું છે. થાઇલેસિન છે ક્યાંનું છે? તો કે ઓસ્ટ્રેલિયાનું છે. સ્ટીલરસી કાઉ છે ક્યાંનું છે? રશિયાની છે. અને વાઘની 3 જાતિઓ ઉપજાતિઓ અંદર કોણ કોણ છે? તો કે બાલી, જાવાન અને કાસ્પિયન છે, જે હમણાં લુપ્ત થઈ. છેલ્લા 20 વર્ષોની વાત કરો તો કે 27 જાતિઓ અદ્રશ્ય થવાના સાક્ષી આપણે રહ્યા છે. કે તમારો જન્મ થઈ ગયો હોય ત્યારથી અત્યાર સુધીની અંદર છે 27 જાતિઓ છે અદ્રશ્ય થઈ ગઈ.
અને અહેવાલોનું કાળજીપૂર્વક આંકડાકીય પૃથ્થકરણ દર્શાવે કે સમગ્ર વર્ગકોનું વિલોપન એ યાદચ્છિક નથી, જેમ કે ઉભયજીવો જેટલા કેટલાક જૂથો લુપ્ત થવા માટે વધુ સંવેદનશીલ લાગે છે. લુપ્તતાના જે ભયાનક દ્રશ્યમાં ઉમેરો કરતા એ પણ હકીકત છે કે વિશ્વવ્યાપી 15,500 કરતા પણ વધારે જાતિઓ છે એ લુપ્ત થવાના ભયનો સામનો કરે, એટલે કે લુપ્ત થવાની અણી ઉપર છે. વર્તમાન વિશ્વમાં બધી જ પક્ષીઓ જાતિના 12%, બધી જ સસ્તન જાતિઓના 23% અને બધી જ ઉભયજીવી જાતિના 32% અને અનાવૃત બિરધારીના 31 જાતિઓ છે 31% જાતિઓ છે એ લુપ્ત થવાના ભયનો સામનો કરે. તમને એમ કે પૂછે કે નીચેનાથી કેટલી સસ્તનોની જાતિઓના ટકા પ્રમાણ છે લુપ્ત થવાની અણીએ ઉપર છે, શું આન્સર આવશે બોલો? 23%. ખબર પડી? આમ બધે ટકાવારી આપી પણ કઈ ટકાવારી એની છે ને યાદ રાખજો. અશ્મિ અહેવાલોના માધ્યમ દ્વારા પૃથ્વી પરના જીવન ઇતિહાસના અભ્યાસ પરથી જાણી શકાયું છે કે જાતિઓનું મોટા પાયે થતું નુકસાન છે જે હાલમાં આપણે જોઈ રહ્યા છીએ તેવું અગાઉ મનુષ્ય જાતિના અવતરણ પહેલા પણ થયું છે. લાંબા સમય દરમિયાન લગભગ 3 બિલિયન વર્ષ પહેલા જ્યારથી પૃથ્વી પર જીવનનું ઉદ્ભવ તથા વૈવિધ્યકરણ થયું છે ત્યારથી આજ સુધીમાં 5 વખત જાતિઓના સામૂહિક વિલોપનનો ઘટનાક્રમ થયો છે. એટલે કે 5 વખત એવું થયું છે કે કોઈ પણ જાતિઓનો આખો સમૂહ છે એ નાશ પામી ગયો હોય. વર્તમાન સમયમાં જે આ થવા જઈ રહ્યું છે કેના ઉપર છે? તો કે 6ઠી વારનું વિલોપન છે આ દર્શાવે છે. પહેલાના 5 ઘટનાક્રમથી કેવા પ્રકારે અલગ હશે? તો કે અત્યારે પહેલા જે થયું હશે એ તો કુદરતી જે આફતો આવી હશે એને લીધે સામૂહિક વિલોપીકરણ થયું હશે, પરંતુ અત્યારે જે થવાની જે શક્યતા એમાં મુખ્યત્વે કોનો ફાળો છે? તો કે માનવ પ્રવૃત્તિનો હશે. તફાવત ફક્ત તેના દરમાં છે. માનવ પ્રવૃત્તિથી એનો જે વિલુપ્તતાનો જે દર છે, પહેલા તો ઘણા બધા વર્ષોએ આવું થતું હતું, હવે એ દર છે કેવો છે? તો કે સ્પીડમાં થઈ ગયો છે. વર્તમાન સમયે જાતિઓના વિલોપનનો દર એ માનવ અસ્તિત્વના સમય પૂર્વે થવા વિલોપન દર કરતા કેટલો વધારે છે? તો કે 100 થી 1000 ગણો ઝડપી છે. આ ઝડપી દર માટે આપણી ક્રિયાવિધિઓ જ જવાબદાર છે અને પરિસ્થિતિવિદોને ચિંતાજનક ચેતવણી છે કે જો જાતિ ઘટાડાનો આ વર્તમાન સિલસિલો જો સતત શરૂ રહેશે તો આવતા 100 વર્ષો એટલે કે આવતી સદીની વર્ષોની અંદર પૃથ્વી પરની તમામ જાતિઓની લગભગ અડધા ભાગની જાતિઓ છે એ વિલુપ્ત થઈ જશે. ખબર પડી? હા સર. સામાન્ય રીતે કોઈ પણ પ્રદેશમાં જૈવ વિવિધતાને નુકસાન થવાથી કઈ કઈ વસ્તુમાં થાય, શું પરિણામ આવે? તો કે વનસ્પતિ ઉત્પાદન ઘટી જાય છે. દુષ્કાળ જેવા પર્યાવરણીય ઉપદ્રવ તરફ એનું નિમ્ન પ્રતિરોધન થાય. એટલે કે પહેલા જો વનસ્પતિ વધારે હોય, ઉત્પાદન એનું વધારે થતું હોય, વનસ્પતિઓનું પ્રમાણ ખૂબ વધુ હોય તો વરસાદ વધુ પડે અને દુષ્કાળ સામે ટકી રહે, દુષ્કાળની પરિસ્થિતિ ઓછી. હવે વનસ્પતિ ઉત્પાદનમાં જ ઘટાડો એટલે કે વનસ્પતિનું પ્રમાણ જ ઓછું થાય, તેના લીધે શું થાય? તો કે દુષ્કાળને પ્રતિરોધન કરવાની જે ક્ષમતા છે એમાં ઘટાડો થઈ જાય. વનસ્પતિની ઉત્પાદકતા, પાણીનો ઉપયોગ અને જંતુ અને રોગ ચક્રો જેવી રીતે કેટલીક નિવસન તંત્રીય પ્રક્રિયામાં પરિવર્તનશીલતા છે એ વધવા પામી છે. તો અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ના સર. ના સર. હવે છે જૈવ વિવિધતાની નુકસાનીના જે કારણો છે એ આપણે ભણવાના છે. જે વસ્તુ આપણે ઉપર ભણ્યા એ જ વસ્તુ રિપીટ થાય કે કયા કારણોથી થાય, ડિટેલની અંદર છે. તો જાતિ વિલોપનનો વધતો જતો દર કે જેનો વિશ્વ આજે સામનો કરી રહ્યું છે તે મુખ્યત્વે માનવ પ્રવૃત્તિઓના કારણે છે. તેના મુખ્ય 4 કારણો છે જે નીચે છે. ધી એવિલ ક્વાર્ટેટ ઉપશીર્ષક છે જેનો તેમના વર્ણન માટે નીચે પ્રમાણે ઉપયોગ થાય છે. તો પહેલું છે તો વસવાટી નુકસાન અને અવખંડન, કે જે જગ્યાએ વસવાટ માનવ કરતો નતો ત્યાં વસવાટ કરવા ગયો ને એને લીધે જ્યાંનું જે નિવસન તંત્ર હતું એ ખોરવાડો, એને લીધે ત્યાં શું થાય છે? તો કે નુકસાન થાય છે. શું આવે છે એમાં આપણે જોઈએ નીચે. પ્રાણીઓ તથા વનસ્પતિના વિલોપન માટેનું સૌથી મુખ્ય કારણ છે. શું કારણ છે? તો કે જે જગ્યાએ ગયો ને જંગલો કાપી નાખ્યા એટલે જંગલોમાં રહેતા જે પ્રાણીઓ છે એ બધા નાશ પામે. એનું શું થયું કે એનું હેબિટેટ લોસ થઈ ગયું, એટલે કે એનું વસવાટ જે હતું એને નુકસાન થાય. ક્યાં ઉદાહરણો આ ટોપિક નીચે યાદ રાખવાનું છે? તો કે ઉષ્ણકટિબંધના વર્ષાવનોમાં થતી વસવાટ નુકસાનીને તેના નાટ્યાત્મક ઉદાહરણો છે. એક સમયે વર્ષાવનો એ પૃથ્વીની જવાન સપાટીના 14% કરતાં પણ વધારે વિસ્તીર્ણ આવૃત કરતા, પરંતુ હાલમાં વર્ષાવનો 6% કરતાં વધારે વિસ્તાર છે એ આવરતા નથી. એટલે કે 14%માંથી 6% જંગલ આવી ગયું વર્ષાવનો. તેઓ ખૂબ જ ઝડપથી નાશ થતા રહે છે અને જ્યારે તમે આ પ્રકરણ વાંચવાનું પૂરું કરશો ત્યાં સુધીમાં તો વર્ષાવનોના 1000થી વધુ હેક્ટર નાશ પામ્યા છે. એટલે કેટલી સ્પીડની અંદર આ વન કટાઈ છે થાય છે. એમેઝોન વર્ષાવન
જે ખૂબ જ વિશાળ છે, જેથી તેને પૃથ્વી ગ્રહનું ફેફસું તરીકે ઓળખવામાં. તમને એવું પૂછ્યું કે ધ લંગ ઓફ અર્થ નીચેમાંથી કોને ઓળખવામાં આવે, તો આન્સર શું આવશે? એમેઝોનના વર્ષાવાનો. તે કદાચ લાખો જાતિઓનો આશય છે. તેને સોયાબીનની ખેતી માટે કાપીને સાફ કરી દેવાયો છે. કોને સોયાબીનની ખેતી માટે સાફ કરી દીધું? બોલો તો. એમેઝોનના વર્ષા જંગલો. હા, અને એવું પૂછે કે એમેઝોનના વર્ષા જંગલો નીચેમાંથી કોની ખેતી માટે દૂર કરી દેવાનું આવશે, તો શું આવશે? સોયાબીન. ગૌ માંસ આપતા ઢોરના ચારા માટે તૃણ કે ઘાસ ભૂમિને ફેરવી દેવામાં આવ્યું છે. સોયાબીન માટે ખાલી કરી નાખ્યું, હવે ત્યાં ઘાસ ઉગાડવા. શું કામ? તો કે ત્યાંના લોકો ગાયનું માંસ ને બધું ખાતા હોય, તો ગાયના ઘાસ પૂરું પાડવા માટે ત્યાં ગાય શું કરે, જંગલને કાપીને ત્યાં ઘાસ ઉગાડે. સંપૂર્ણ વસવાટ નાબૂદી ઉપરાંત પ્રદૂષણના કારણે ઘણા વસવાટો અવનતિકરણ પામ્યા છે અને ઘણી જાતિઓના અસ્તિત્વ માટે ખતરો છે. જ્યારે વિવિધ માનવ પ્રવૃત્તિને કારણે વિશાળ વસવાટોને નાના નાના ખંડોમાં વિભાજિત કરી દેવામાં આવે છે, ત્યારે જે સસ્તનો અને પક્ષીઓ મોટા પ્રદેશોની જરૂરિયાત છે, તે પ્રવાસી પ્રકૃતિવાળા કેટલાક પ્રાણીઓ તેનાથી ખરાબ રીતે અસર પામે છે, તેને લીધે ઘટાડો થતો રહે. આમાંથી મુખ્યત્વે કયું યાદ રાખવાનું? કે વર્ષાવનોનું જે ટકાવાર પ્રમાણ છે, એમેઝોનના જંગલોને શું કહેવાય છે, એને શા માટે છે કટ કરી નાખ્યું, એ આપણે મુખ્યત્વે યાદ રાખવાનું છે. બીજો કયું છે? તો કે અતિશોષણ. બધા પ્રાણી છે એ કોના ઉપર આધાર રાખે? ખોરાક માટે વનસ્પતિ ઉપર આધાર રાખે છે. અમુક મનુષ્ય છે માછલી ઉપર પણ આધાર રાખે છે. તો જ્યારે મનુષ્યની લાલચા વધી જાય પૈસાને કમાવા માટે, એટલે શું થાય કે પર્ટિક્યુલર જાતિની જે માછલી છે એને પકડવાનું વધુ કરવાનું. વધુ પ્રમાણની અંદર પકડવા માંડે તો શું થાય? તો કે એ જાતિનું અતિશોષણ થાય છે, એને લીધે એ નાશ પામે છે. એ વસ્તુ અહીંયા છે. તો મનુષ્ય હંમેશા ખોરાક અને આશ્રય માટે પ્રકૃતિ માટે આધાર રાખે છે, પરંતુ જ્યારે તેમની લાલચ છે એ વધારી જાય ત્યારે શું થાય છે? તો કે અતિશોષણ શરૂ કરે છે. મનુષ્ય દ્વારા અતિશોષણને કારણે પાછલા 500 વર્ષોની અંદર સ્ત્રીલર્સિકાઓ ક્યાં હતી ભાઈ? કયા રિજિયનની અંદર? હા, રશિયાની અંદર. પછી પેસેન્જર પિજિયન એટલે કે એક પ્રકારનું કબૂતરની જાત છે, એવી ઘણી જાતિઓ છે એ લુપ્ત થઈ ગઈ છે. આજે ઘણી ખરી દરિયાઈ માછલીઓની વધુ પડતા શિકારને કારણે સમગ્ર વિશ્વની અંદર ઓછી થઈ જાય છે. કેટલીક વ્યાવસાયિક રીતે મહત્વની જાતિઓનું લાંબુ અસ્તિત્વ ખતરામાં મુકાય છે, કેમ કે શિકાર વધારી દો છો તો એ રિજિયનની અંદર જે જાતિઓ રહી છે એનું શું થાય? તો કે લુપ્ત થવાના આરે પહોંચી જાય છે. ત્રીજું છે વિદેશી જાતિઓનું અતિક્રમણ, એટલે કે કોઈ પણ જગ્યાએ જશે ત્યાં કોઈ વિદેશી જાતિ આવી જાય જેનું કોઈ ઉપભોગ કરી શકે એવી જાતિ હોય નહીં, એટલે એનું શું થાય? તો કે એનું છે વિસ્તરણ વધતું જાય છે, ને એને લીધે શું થાય? કે જે આપણે કામની જે વસ્તુ છે એની સાથે તે સ્પર્ધા કરે છે. તો આમાં શું એક્ઝામ્પલ જો, જ્યારે વિદેશી જાતિઓ અજાણતા કે જાણી જોઈને ઈરાદાપૂર્વક કોઈ આશયથી કોઈ પ્રદેશની અંદર દાખલ થાય છે, ત્યારે તેમનામાંથી કેટલીક જાતિઓ આક્રમક થઈને સ્થાનિક જાતિઓનો ઘટાડો કે તેમના વિલોપનનું કારણ બની જાય. જ્યારે નાઇલ પર્સને, એટલે નાઇલ પર્સ છે શું? તો કે એક જાતની મીઠા જળની માછલી છે, એને પૂર્વ આફ્રિકાના વિક્ટોરિયા સરોવરમાં દાખલ કરવામાં આવી, ત્યારે તેના પરિણામ સ્વરૂપે સરોવરમાં રહેલી પરિસ્થિતિ કે રીતે અજોડ સ્થાનિક સીચલીડ માછલી જે છે એની વર્ષોથી પણ વધારે જાતિ સમૂહ એક સાથે વિલુપ્ત થઈ ગઈ. શું થયું? વિક્ટોરિયાની અંદર વિક્ટોરિયા જે સરોવર હતું એમાં નાઇલ પર્સને તમે એડ કરી તો શું થયું? કે જે સીચલીડ માછલી હતી એ જે ખોરાક હતો એના સાથે એ સ્પર્ધામાં ઉતરી અને વર્ષોથી વધારે જાતિઓની જે સીચલીડ માછલીઓ છે એ કેવી લુપ્ત થઈ ગઈ. ગાજર ઘાસ જેને આપણે કહીએ છીએ પાર્થેનિયમ, પછી ગંધારી છે અને જળકુંભી છે જેને આઇકોર્નિયા કહે છે, ગંધારી લેન્ટાના કહીએ છીએ, એ બધી આક્રમણ નિંદણ જાતિઓ દ્વારા પર્યાવરણની નુકસાન અને આપણી સ્થાનિક જાતિઓ માટે ઉદ્ભવેલા ખતરાથી પરિચિત હોવા જ જોઈએ. તાજેતરમાં જળચર સધી ઉછેરના હેતુ માટે ક્લેરિયસ ગેરીપિનસ નામની જે આફ્રિકન કેટફિશ માટે છે એ જોખમ ઊભું થયું છે. તો વિદેશી જાતિઓનું અનુક્રમણની અંદર જે વસ્તુ યાદ રાખવાની છે ખબર પડી બધાને? હા સર. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ના સર. પછીનો ચોથો મુદ્દો છે સહલુપ્તતા અથવા તો સહવિલોપન. એમાં શું થાય? તો માનો કે એક વનસ્પતિ છે, એની ઉપર તીડ છે ને એ તીડને કોણ ખાય છે? તો કે ડેટકો ખાય છે. હવે માનો કે તીડનું ઝુંડ વધી ગયું છે, એને લીધે શું થાય છે? તો કે જે વનસ્પતિ ઉપર તીડ નભે છે એ નાશ પામે. હવે તીડને ખોરાક નથી મળતો એટલે એ નાશ પામ્યા. હવે એ તીડને ખાવા વાળો કોણ? તો ડેડકો, એ નાશ પામે. એટલે આખું નિવસન તંત્રની અંદર જે આપણને આહાર ઝાડની અંદર જોવા મળતું હતું એ બધા છે એ સાથે લુપ્ત થાય છે.
તો એને શું કહેવાય છે? તો કે સહલુપ્તતા તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે એક જાતિ લુપ્ત થઈ જાય છે ત્યારે તેની સાથે સંકળાયેલી વનસ્પતિ અને પ્રાણીઓની જાતિ પણ ફરજિયાત રીતે લુપ્ત થઈ જાય છે. જ્યારે યજમાન માછલીની જાતિ લુપ્ત થાય ત્યારે તેના પરભજીવીનું જે વિશેષ જૂથ જેની ઉપર નભે છે એ પણ શું થાય છે? નિયતિને પૂર્ણ કરે છે, એટલે કે પોતાનું ભાગ્ય છે એને પૂર્ણ કરે, એટલે પોતાનું જીવન છે એ પૂર્ણ કરે છે. વનસ્પતિ વાહકની સહોપકારિતાના સહવિકાસ સાથે કિસ્સો છે તેનું બીજું ઉદાહરણ છે કે જે જ્યાં એક જાતિનું વિલોપન છે નિશ્ચિતપણે બીજી જાતિના વિલોપન તરફ જાય છે. તો આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલ. ના ના સર. તો અહીંયા સુધી આપણે શું ભણ્યા? તો કે અહીંયા જે આપણે નુકસાન થાય છે તે ભણ્યા છે. હવે શું ભણવાના છે? તો કે હવે આપણે જૈવ વિવિધતાનું સંરક્ષણ એટલે બાયોડાયવર્સિટી કન્ઝર્વેશન છે એ ભણવાનું છે કે જૈવ વિવિધતાનું આપણે સંરક્ષણ છે કઈ રીતે કરવું. હું 5 મિનિટ છે ગળાને રેસ્ટ આપી દો, પછી પાછું આપણે કન્ટિન્યુ કરીએ. ત્યાં સુધી કોઈને કઈ ડાઉટ હોય તો મને પૂછી શકે. પાછું આગળ વધીએ આપણે. તો હવે અત્યારે શું ભણ્યા? તો કે કઈ રીતે વિલુપ્ત થાય છે એ ભણ્યા. હવે શું ભણવા? તો કે વિવિધતાનું સંરક્ષણ કરવું. તો હું કામે સંરક્ષણ કરવાનું છે એ જોવાનું છે અને કઈ રીતે સંરક્ષણ કરવું એ જોવાનું છે. તો પેલું છે શા માટે સંરક્ષણ કરવું? તો કે તેના ઘણા કારણો છે, તેમાંથી કેટલાક સ્પષ્ટ અને કેટલાક અસ્પષ્ટ છે, પરંતુ બધા સમાન રીતે મહત્વપૂર્ણ છે. તેમને 3 વર્ગોમાં વર્ગીકૃત કર્યા. ક્યાં ક્યાં? તો કે એક તો છે ઉપયોગિતાવાદી, બીજું છે ઉપયોગિતાવાદી, વ્યાપક રીતે ઉપયોગિતાવાદી અને નૈતિક, એવી રીતે કહે છે. તો જૈવ વિવિધતાના સંરક્ષણ માટે સંક્ષિપ્ત રીતે ઉપયોગી દલીલો સ્પષ્ટ છે. જેમ કે મનુષ્ય એટલે કે ઉપયોગિતાવાદી એટલે શું? કે આપણે ઉપયોગ કરીએ છીએ તો એ જો હશે તો આપણે જીવશું, બાકી એ નાશ પામશે તો આપણે નાશ પામવા છે. સહલુપ્તતાની જેમ. એટલે એમાં શું આવે છે? તો કે જેમ કે મનુષ્ય પ્રવૃત્તિમાંથી અગણિત સીધા આર્થિક લાભો મેળવે છે. જેમ કે ખોરાક છે, ખોરાકમાં ધાન્ય, કઠોળ, ફળ એ બધું આવે છે. જે ગામડામાં રહેતા હોય એને બળતણ માટે પણ વૃક્ષ માટે આભાર રાખવો પડે છે. રેસા આપણે કપડાં પહેરીએ છીએ, ઊન છે, કોટન છે, એ બધું. બાંધકામ સામગ્રી માટે લાકડું જે આપણે મળીએ છીએ. ઔદ્યોગિક ઉત્પાદનો જેવા કે ટેનિન્સ છે ઊંજણ માટે, એટલે કે રૂબ્રિકેન્ટ છે, ડાય, રાળ છે, અત્તર છે, એ બધું. અને ઔષધકીય મહત્વના જે બધા ઉત્પાદનો છે તે. વર્તમાન બજારમાં વેચાતી 25% કરતાં પણ વધારે દવાઓ છે કેમાંથી મેળવવામાં આવે? તો કે વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે. સમગ્ર વિશ્વના મૂળ સ્થાનિક લોકો દ્વારા ઉપયોગમાં લેવાતી લગભગ 25,000 જેટલી વનસ્પતિની જાતિઓ પરંપરાગત રીતે દવામાં લાભ આપે છે. તમને પૂછ્યા કે પરંપરાગત દવાઓની કેટલી જાતિઓ છે એ વનસ્પતિની મહત્વપૂર્ણ છે? તો આ યાદ રાખજો, 25,000 છે તે. એ કોઈ જાણતું નથી કે ઘણી બધી ઔષધીય રીતે ઉપયોગી વનસ્પતિઓની ઉષ્ણકટિબંધીય વર્ષાઓનો શોધ હજી બાકી છે. જો સ્ત્રોતોના વધારા સાથે જૈવ શોધખોળ એટલે કે બાયોપ્રોસ્પેક્ટિંગ જે છે, એટલે કે આર્થિક રીતે મહત્વના ઉત્પાદનો માટે આણ્વીય અને જનીનિક જાતીય વિવિધતાની જો તમે શોધ કરો કે કઈ વસ્તુ કઈ મેડિસિનની અંદર જરૂર પડે છે, તો ડાયરેક્ટ તમને એ વનસ્પતિનું છે ઇમ્પોર્ટન્સ ખબર પડે. તો જો બાયોપ્રોસ્પેક્ટિંગ કરવામાં આવે તો સમુદ્ર જૈવ વિવિધતા ધરાવતા રાષ્ટ્ર તેના વધુ લાભો લેવાની અપેક્ષા રાખી શકે છે. વ્યાપક ઉપયોગિતાવાદી જે દલીલો છે, ઉપર કઈ ઉપયોગિતાવાદી દલીલો જોઈતી? તો કે સંક્ષિપ્ત રીતે જોઈતી. હવે છે એ વ્યાપક પ્રમાણમાં જો. તો કે પ્રકૃતિ દ્વારા પ્રદાન કરવામાં આવતી ઘણી નિવસન તંત્રીય સેવામાં જૈવ વિવિધતા મહત્વનો ભાગ ભજવે છે. ખૂબ જ ઝડપથી નાશ પામતા કે ઘટતા એમેઝોનના જંગલો પ્રકાશ સંશ્લેષણ દ્વારા પૃથ્વીના કુલ ઓક્સિજનનો લગભગ 20% ઓક્સિજન છે એ ઉત્પન્ન કરે છે. શું આપણે પ્રકૃતિ દ્વારા પ્રદાન કરવામાં આવતી આ સેવાનું આર્થિક મૂલ્ય આંકી શકીએ છીએ? હવે સેકન્ડ વેવની અંદર ખબર છે બધાને કે જે ઓક્સિજનની કમી સર્જાણી હતી તો ત્યારે ઓક્સિજનનું મૂલ્ય આપણને ખબર પડતું. તો પૃથ્વી ઉપર જેટલું ઓક્સિજન છે જેટલું નિર્માણ પાસેથી 20% એમેઝોનના જંગલો તે પૂરું પાડે છે. તો આપણને હવે ખબર પડે કે કેટલું આર્થિક મૂલ્ય છે એમેઝોનના જંગલો છે આપણું બચાવે છે. તમારી નજીકની હોસ્પિટલમાં એક ઓક્સિજન સિલિન્ડર પર કેટલો ખર્ચ થાય છે તેથી તમે કેટલું અનામત લગાવી શકો છો. બીજી વસ્તુ છે પરાગનયન. તો કે પરાગનયન જેના વગર વનસ્પતિઓ આપણે ફળ તથા બીજ આપી શકતી નથી, એ નિવસન તંત્રની બીજી સેવા છે. જે પરાગવાહકો જેવા કે મધમાખી, ભમરા, પક્ષીઓ, ચામાચીડિયા પણ પરાગવાહક તરીકે વર્તે છે. આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર ભણી ગયા છીએ, યાદ રાખવાનું કીધું હતું.
પ્રાકૃતિક વાહકોની મદદ વગર પરાગનયન પૂર્ણ કરવાનો ખર્ચો શું હશે એ વિચારો. આપણે ખબર છે પરંપરાગત જે સંવર્ધન છે એમાં આપણે એક એક પરાગરજને લઈને આપણે નાખીએ છીએ. તો વિચાર કરો કે આખા ખેતરની અંદર જેટલી વનસ્પતિ છે એને તમે કુદરતી પરાગનયન વગર તમે કરવા જાઓ તો કેટલો ટાઈમ લાગે, કેટલો ખર્ચો થાય. બીજા અપ્રત્યક્ષ લાભો ઘણા પણ છે જે આપણે પ્રકૃતિમાંથી મેળવે છે, જેમ કે લાકડાના જાડા ગોળવા ફેરવીને ચાલવાનો, વન ભ્રમણ દરમિયાન વસંત ઋતુમાં સંપૂર્ણ ખીલેલા પુષ્પ નિહાળવાનો કે સવારમાં બુલબુલના ગીત સાંભળતા સાંભળતા જાગવાનો સૌંદર્યલક્ષી જે આનંદ છે તે. શું આપણે આવી વસ્તુઓ પર કોઈ ભાવસૂચક કિંમત મૂકી શકીએ છીએ? આપણે આટલો અંદાજ પણ મૂકી શકીએ કે આની કેટલી કિંમત હશે? તો આપણે એનો અંદાજ છે કોઈ પણ જાતનો મૂકી શકતા નથી. આથી આપણે શું કરવું પડે તો કે જૈવ વિવિધતાનું રક્ષણ કરવું પડે. બીજો કયો હતો તો કે એથિકલ દલીલ. આ કઈ હતી તો કે આપણે વાપરવાની છે એટલે એની માટેની દલીલો હતી. નૈતિક દલીલો કઈ કઈ છે તો કે પૃથ્વી પર રહેલી એવી વનસ્પતિઓ, પ્રાણીઓ કે સૂક્ષ્મજીવોની લાખી જાતિઓ છે કે જે આપણે એના ઋણી છીએ, જેમ કે આપણે એની સાથે રહીએ છીએ. દાર્શનિક કે આધ્યાત્મિક રીતે આપણે એ સમજવાની જરૂર છે કે દરેક જાતિઓનું તેનું આંતરિક મૂલ્ય છે. ભલે પછી આપણે તેનું વર્તમાન કોઈ પણ આર્થિક મૂલ્ય ન હોય, પરંતુ ભવિષ્યની આવનારી પેઢી સારી રીતે સુનિશ્ચિત કરવા તેમજ તેમની સુખાકારી માટે આપણે જૈવિક વારસાનું જતન કરવાની નિશ્ચિત ફરજ છે. તો આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ના સર. એટલું ક્લિયર થયું બધાને? હા સર. ઓકે. કેવી રીતે રક્ષણ કરવું એ જુઓ. હાઉ ડુ વી કન્ઝર્વ બાયોડાયવર્સિટી છેલ્લો ટોપિક છે. આમાંથી એક પ્રશ્ન પૂછાય જ છે દર વર્ષે, એટલે ધ્યાન રાખજો. જ્યારે આપણે સમગ્ર નિવસન તંત્રને સંરક્ષિત અને સુરક્ષિત કરીએ છીએ ત્યારે તે જૈવ વિવિધતાના બધા જ સ્તરો પર સુરક્ષિત થઈ જાય છે. આપણે વાઘને બચાવવા માટે સમગ્ર જંગલને બચાવવું પડે છે. ખબર પડી આ વસ્તુ? આ અભિગમને શું કહેવાય છે તો કે ઇન સિટુ સંરક્ષણ કહેવાય છે. આપણને ખબર છે ઇન સિટુ વાળા એક્ઝામ્પલ પૂછાય છે અને એક સિટુ વાળા પણ એક્ઝામ્પલ પૂછાય છે. એટલે આપણને એમ થાય કે આ તો પહેલા ચેપ્ટર રિલેટેડ છે, પરંતુ આ હોય છે કયા ચેપ્ટરનું તો કે આ ચેપ્ટર. ઇન સિટુ કન્ઝર્વેશન એટલે શું તો કે જે જગ્યાએ વાઘ રહેતો હોય એ જ જગ્યાએ એનું સંરક્ષણ કરવામાં આવે, જંગલને પણ સંરક્ષણ કરવામાં આવે, તેને ઇન સિટુ કન્ઝર્વેશન કહેવાય. એક સિટુ કન્ઝર્વેશન કોને કહેવાય તો કે એને તમે બીજી જગ્યાએ લઈ જાઓ ને ત્યાં તેનું સંરક્ષણ કરો તો એને એક્સ એટલે બહાર, ઇન એટલે અંદર. ખબર પડી? હા સર. હા સર. જો કે જ્યારે કોઈ એવી પરિસ્થિતિ હોય કે જ્યાં પ્રાણી અને વનસ્પતિનું અસ્તિત્વ જોખમ કે સંકટની અંદર મુકાયું હોય અને નજીકના ભવિષ્યમાં લુપ્ત થવાના અત્યંત જોખમનો સામનો કરતા હોય તો વિલોપનના સંકટમાંથી બચાવવા માટે ત્વરિત પગલાં લેવાની આવશ્યકતા હોય ત્યારે તેને બાહ્ય સાથે કે એક સેટુ સંરક્ષણની અંદર મૂકવામાં આવે છે. માનો કે જંગલની અંદર છે એ વારંવાર આગ લાગતી હોય, એવી ઘટના બનતી હોય તો ત્યાં તમે ઇન સિટુ કન્ઝર્વેશન ન કરે તો વાઘને ત્યાંથી લઈને બીજા જંગલની અંદર અથવા તો બીજા અભયારણ્યની અંદર અથવા તો ઝૂલોજિકલ પાર્કની અંદર ટ્રાન્સફર કરો તો એને શું કહેવાય? એક સિટુ કન્ઝર્વેશન કહેવાય. ઇન સિટુ કન્ઝર્વેશન તો કે વિકાસ અને સંરક્ષણ વચ્ચેના સંઘર્ષનો સામનો કરવા માટે ઘણા રાષ્ટ્રોને અવાસ્તવિક લાગે છે. તેમની તમામ જૈવિક સંપદાનું સંરક્ષણ કરવાનું આર્થિક રીતે વ્યવહારિક પણ લાગતું નથી. નિશ્ચિતપણે જેટલા સંરક્ષણ સ્ત્રોતો ઉપલબ્ધ છે તેનાથી વિલોપનમાંથી બચવાની રાહ જાતિઓને સંખ્યાને બચાવવી દૂરની વાત છે. વૈશ્વિક આધાર પર આ સમસ્યા શ્રેષ્ઠ સંરક્ષણવાદીઓ દ્વારા સંબોધવામાં આવે છે. તેઓએ મહત્તમ સુરક્ષા માટે ખૂબ જ ઉચ્ચ સ્તરોની જાતિ સમૃદ્ધિ ધરાવતા અને ઉચ્ચ પ્રમાણની સ્થાનિકતા એટલે કે જાતિઓ જે તે પ્રદેશ પૂરતી મર્યાદિત હોય અને અન્યત્ર બીજે કંઈ જોવા ન મળતી હોય, એટલે એવી છે આપણને ખબર છે આપણે એશિયાઈઓ છે ક્યાં જોવા મળતા કે ગીરના જંગલોમાં જોવા મળે, બીજે ક્યાંય જોવા મળતા મર્યાદિત છે. આવા ધરાવતા કેટલાક જૈવ વિવિધતાના ધ્યાન ખેંચતા પ્રદેશો એટલે કે એને હોટસ્પોટ તરીકે ઓળખવામાં આવ્યા છે. શરૂઆતમાં 25 જૈવ સંખ્યાના હોટસ્પોટની ઓળખ કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ આ યાદીમાં 9 હોટસ્પોટ છે વધારે ઉમેરવામાં આવ્યા. આમ વિશ્વભરમાં જૈવ વિવિધતા હોટસ્પોટની કુલ સંખ્યા છે 34 સુધી જઈ જવાય છે. આ હોટસ્પોટ્સ ત્વરિત રીતે શક્તિ પામતા આવાસીય ક્ષેત્રો પણ છે. આમાંથી 3 હોટસ્પોટ છે પશ્ચિમ ઘાટ અને શ્રીલંકા, એન્ડો-બર્મા તથા હિમાલયમાં છે, જે અપવાદ રૂપે આપણા દેશની ઉચ્ચ જૈવ વિવિધતા ક્ષેત્રને આવરી લે છે. ખબર પડી? આપણે જોયું હતું કે આપણી ક્ષેત્ર છે એ 2.4% જમીન ધરાવે છે, છતાં પણ 8.1% જૈવ વિવિધતા ધરાવે છે. એટલે આપણા 34 માંથી 3 હોટસ્પોટ તો છે એ આપણા દેશની આજુબાજુ પણ આવેલા છે. ખબર પડી? હા સર. હા સર.
તેમ છતાં બધા જૈવ વિવિધતાવાળા હોટસ્પોટને એક સાથે ભેગા કરવામાં આવે તો પણ પૃથ્વીના જમીન વિસ્તારના 2% કરતાં પણ ઓછા થાય છે, પરંતુ આ ક્ષેત્રોમાં સામૂહિક રીતે આવાસ જાતિઓની સંખ્યા કેવી હોય છે? વધારે હોય છે. હોટસ્પોટની કડક સુરક્ષા દ્વારા ચાલુ રહેલા સમૂહના વિલોપનના દરને 30% સુધી ઘટાડી દેખાયું છે. એટલે તમને એમ પૂછે કે હોટસ્પોટ છે એનું તમે નિર્માણ કર્યું તો એને લીધે કેટલા ટકા સુધી વિલોપનનો દર છે તમે ઘટાડી શકશો? બોલો, શું આન્સર આવશે? 30%. ખબર પડી? હા, ભારતમાં ના સર. પરિસ્થિતિકીય રીતે અદ્વિતીય અને જૈવ વિવિધતાના સમૃદ્ધ પ્રદેશોને જૈવાવરણ આરક્ષિત વિસ્તારો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો તરીકે કાયદાકીય સુરક્ષામાં આપી છે. ભારતમાં કેટલી વસ્તુ છે યાદ રાખજો. 14 જૈવાવરણ આરક્ષિત વિસ્તારો છે, 90 રાષ્ટ્રીય ઉદ્યાનો છે અને 448 વન્યજીવ અભયારણ્યો છે. ભારતમાં ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓ નો પણ ઇતિહાસ છે જે પ્રાકૃતિક સુરક્ષા પર ભાર મૂકે છે. ઘણી સંસ્કૃતિમાં જંગલ માટે હિસ્સો છોડી દેવામાં આવતો હતો, તેમાં રહેલા બધા જ વૃક્ષો તથા વન્યજીવની પૂજા પણ કરવામાં આવતી હતી, સમગ્ર રીતે રક્ષણ આપવામાં આવતું હતું. આ પ્રકારના પવિત્ર ઉપવનો જે છે મેઘાલયની ખાસી અને જયંતિયા ટેકરીઓ, રાજસ્થાનની અરવલ્લીની ટેકરીઓ, કર્ણાટક અને મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટના જે વિસ્તારો તથા મધ્યપ્રદેશના સરગુજા, ચંદા અને બસ્તર વિસ્તારોમાં જોવા મળે છે. એટલે તમને પૂછે કે નીચેનાથી કઈ કઈ જગ્યાએ પવિત્ર ઉપવનો જોવા મળે છે, તેમાં આ આન્સર આપ. મેઘાલયના જે પવિત્ર ઉપવનો એ દુર્લભ અને સંકટમાં રહેલ વનસ્પતિની ઘણી સંખ્યા માટેના અંતિમ શરણાર્થીઓ છે. કે એવી ઘણી વનસ્પતિઓ છે એ લુપ્ત થવાના આરે છે ને કઈ જગ્યાએ જોવા? મેઘાલયની અંદર જોવા મળે છે. જો ન્યાય નાશ પામી ગયો તો પૃથ્વી ઉપરથી એનું પૂરું શું થાય? અસ્તિત્વ છે એ કેવું થઈ જાય છે? તો કે વિલુપ્ત થઈ જાય છે. લાસ્ટ ટોપિક છે એક્સ ટુ કન્ઝર્વેશન, એટલે કે નવ સ્થાન સંરક્ષણ, એટલે કે નવા સ્થાન ઉપર તમે એને લઈ જવાના છો. સ્વસ્થાન સંરક્ષણ એટલે શું? કે એની જગ્યાએ તમે રાખવાના છો. ઇંગ્લિશ નામ યાદ રાખવા. આ અભિગમની અંદર શું કરવામાં આવે તો કે પ્રાણીઓ અને વનસ્પતિઓની તેમના કુદરતી નિવાસસ્થાનમાંથી બહાર કાઢી લેવામાં આવે છે અને એક વિશેષ જગ્યાએ લઈ જવામાં આવે છે જ્યાં તેમની સારી સુરક્ષા કરી શકાય છે. ખાસ કાળજી રખાય તો કે પ્રાણી ઉદ્યાન એટલે કે ઝૂલોજિકલ પાર્ક છે, વનસ્પતિ ઉદ્યાનો છે અને વન્યજીવ સફારી ઉદ્યાન એટલે કે વાઇલ્ડ લાઈફ સફારી પાર્ક છે, આ માટે સેવા આપે છે. એવા ઘણા પ્રાણીઓ છે જે જંગલોમાં વિલુપ્ત થઈ ગયા છે, પરંતુ પ્રાણી ઉદ્યાનમાં તેને જાળવી રાખવાનું ચાલુ થયું છે. એટલે એ જ થયું ને, કેમ કે શું કરો કે જે જગ્યાએ નિવાસ કરતા ત્યાં એવી આફતો આવે છે જેનાથી નાશ પામવાના, એટલે એને લઈને ક્યાં મૂકીએ તો કે ઝૂલોજિકલ પાર્ક અથવા તો બોટાનિકલ ગાર્ડન અથવા તો વાઇલ્ડ લાઈફ સફારી પાર્કમાં લઈ ગયા. તાજેતરના વર્ષોમાં સંકટમાં રહેલી ઘણી જાતિઓને તેમના ભયજનક દાયરામાં રાખ્યા સિવાય અગાઉથી જ તેને બાહ્ય સંરક્ષણમાં મૂકી દેવામાં આવે છે, એટલે એક સેટું કન્ઝર્વેશન દેવામાં આવે છે. હાલમાં સંકટમાં રહેલી જાતિઓના જન્યુઓનું ક્રાયો પ્રિઝર્વેશન કોને કહેવામાં? કે પ્રિઝર્વેશન કરવાનું પણ કેવા ખૂબ નીચા તાપમાને જેને કહેવામાં આવે એને ક્રાયો પ્રિઝર્વેશન કહેવામાં આવે. ક્રાયોજેનિક સર્જરી પણ આવે, જે નીચા તાપમાને જે સર્જરી એટલે કે ઓપરેશન કરવામાં આવે એને ક્રાયોજેનિક સર્જરી તરીકે ઓળખવામાં આવે છે. કયા તાપમાને રાખે તો કે -100°C તાપમાને અનિશ્ચિત સમય માટે સંગ્રહ કરવાની પદ્ધતિ છે. એટલે કે જન્યુઓ જે બધા ગેમેટ્સ છે એને -196°C તાપમાને એને રાખવામાં આવે છે. એને જીવિત અને જનનક્ષમ અથવા તો ફળદ્રુપ સ્થિતિમાં લાંબા સમયગાળા માટે સાચવી રાખે છે. ઈંડાને કૃત્રિમ રીતે ઇન વિટ્રો ફલિત કરી શકાય છે. આ ઇન વિટ્રો ખબર પડે છે? ઇન વિટ્રો એટલે શરીરની અંદર કે ટેસ્ટ ટ્યુબની અંદર? ટેસ્ટ ટ્યુબની અંદર. અને વનસ્પતિ પેશી સંવર્ધન ટીસ્યુ કલ્ચર આપણે ચેપ્ટર નંબર 9 ની અંદર ભણી ગયા હતા, યાદ આવે છે? હા સર. એને લીધે શું કરે છે કે તો કે મોટા ભાગની અંદર પ્રસર્જિત કરી શકાય છે. વ્યાપારિક ધોરણે મહત્વની વનસ્પતિઓના વિભિન્ન જનીનિક જાતોના બીજને બીજ બેંકો, આપણે કહેતા હતા ને જર્મ પ્લાઝમ બેંક, કે આજથી તમારે પ્રભાવી જનીન ગોતવું હોય એ તમે ક્યાંથી મળે તો કે સીડ બેંક એટલે કે બીજ બેંકોની અંદર છે મળી શકાય છે, ત્યાં તમે સ્ટોર પણ કરી શકો છો. જૈવ વિવિધતા માટે કોઈ રાજકીય સીમાઓ નથી. જૈવ વિવિધતા બધા માટે છે, એટલે કોઈ રાજકીય સીમા ભારતની સરકાર ખાલી રાખે, પછી અમેરિકાની સરકાર ખાલી રાખે, જર્મનીની સરકાર ખાલી રાખે એવું કંઈ હોતું નથી. તેથી તેનું સંરક્ષણ બધા રાષ્ટ્રીય સામૂહિક જવાબદારી છે. જૈવિક વિવિધતા પરનું ઐતિહાસિક સંમેલન ધ હિસ્ટોરિક કન્વેન્શન ઓન બાયોલોજીકલ ડાયવર્સિટી એટલે કે ધ અર્થ સમિટ છે એ ક્યાં હતી તો કે રિયો ડી જાનેરોમાં 1992 ની અંદર છે યોજવામાં આવ્યું હતું. તમને પૂછે રિયો ડી જાનેરો છે નીચેનામાંથી ક્યાં માટે યોજવામાં આવ્યું હતું? મોન્ટ્રીયલ પ્રોટોકોલ છે ક્યાં માટે
યોજવામાં કયા કારણથી યોજવામાં આવ્યો હતો, તો એ બધાના કારણો યાદ રાખવાના, ક્યારે યોજવામાં આવ્યો યાદ રાખવાનું. શું કામ એને કર્યું, તો કે જૈવ વિવિધતાના સંરક્ષણ માટે છે એ યોગ્ય પગલાં લેવા અને તેના લાભોનો કઈ રીતે ઉપયોગ કરો જેનાથી લાંબા સમય સુધી આપણને લાભ મળતો રહે એ માટે કરવામાં આવ્યું. તેને અનુસરીને 2002માં દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગની અંદર ટકાઉ વિકાસ પર વર્લ્ડ સમિટ છે એને યોજવામાં આવી હતી, જેમાં 190 દેશોએ પ્રતિજ્ઞા લઈને વચનબદ્ધ થયા હતા કે 2010 સુધીમાં વૈશ્વિક, પ્રાદેશિક અને સ્થાનિક સ્તરે ઘટતા જતા જે જૈવ વિવિધતાના વર્તમાન દરની અંદર ઘટાડો કરશે. તો અહીંયા આપણે ધોરણ 12 છે, નીટનો સિલેબસ છે પૂરો થાય છે.